હા, અરે બધી તૈયારી થઈ ગઈ છે. હા, બસ હવે ખાલી મારે મારા કપડાં લેવા જવાનું બાકી છે. કઈ જગ્યાએ? હા, પણ હવે એટલું બધું તો મારાથી કેમ અવાય? હા, માથે લગ્ન છે અને બધું કામ મારી માથે છે. હેતલ વહુ. સારું, ચાલ હું તને પછી ફોન કરું. હા. આ શું બેઠા બેઠા ફોન ઘુમોડો છો? તમને ખબર છે કે 15 દિવસ બાકી છે, કેટલી તૈયારીઓ કરવાની છે, છતાંય આ આરામથી બેઠા બેઠા ફોન ઉપર વાતો કરો છો. મમ્મી, આ તમે જે લિસ્ટ આપ્યું હતું ને એમાંથી અડધી વસ્તુ તો તૈયાર થઈ ગઈ છે. હવે થોડીક જ બાકી છે. એ પણ તમને પૂછી પૂછીને કરવું પડે ને મારે. વાહ, મને પૂછી પૂછીને કરવું પડે. તમને કહ્યું તો છે કે તમે તમારી રીતે કરી શકો છો, છતાંય તમે મને પૂછો છો. અને ક્યારે પતાવશો? આ 15 દિવસ તો આમ ચપટીમાં નીકળી જશે. સાચી વાત છે તમારી, પણ અમુક વસ્તુમાં મને ખબર ન પડે એ વસ્તુ તો તમને પૂછવી કે નહીં? પૂછવી પડે અને બધી તૈયારી કરવી પડે. પણ સાંભળો, આ મહારાજનું લિસ્ટ મેં મહારાજને મોકલાવી દીધું છે અને એમને કહ્યું છે કે બધો જ સામાન હું લઈ આવવાનો છું. એટલે આપણે એની કોઈ ચિંતા નથી. રસોઈયાનું બધું જ કામ તમારા પપ્પાજીને સોંપ્યું છે. અને તમારા હસબન્ડ અને મારો પ્રિય દીકરો અશોક, એને કોઈ વસ્તુમાં કોઈ ગતાગમ છે નહીં. એના કપડાં લેવાનું પણ ભાન નથી. આ દરજીનો સવારથી 5 વાર ફોન આવી ગયા છે કે તમારા દીકરાને મોકલો અને આ કપડાં લઈ જાય, પણ એનાય ઠેકાણા નથી. પણ એ કામમાં હશે એટલે નહીં પહોંચ્યા હોય. એની જગ્યાએ એવું લાગશે તો હું કપડાં લઈ આવીશ એને. હા, આ 9 વાગ્યા છે. તારા પપ્પાજી, દેવેન અને અશોક ત્રણેય નીકળી ગયા છે. પણ ના, દેવેન તો ઘરમાં જ છે. હું ભૂલી જાઉં છું આ કામમાં ને કામમાં. દેવેન હવે નીકળશે ઓફિસ જવા. એવું હોય ને તો એને કહી દઉં છું કે અશોકના કપડાં ત્યાંથી લઈ લે. કારણ કે આ રોજનું લાગ્યું. આ કેમ કરીશું? મને તો ચિંતા થાય છે. આ બધા કામ કેમ પતાવીશું? હા, તમે શું કરવા ચિંતા કરો છો? હું છું ને, થઈ જશે બધું. અને ભેગા મળીને કામ કરીશું ને તો ફટાફટ થઈ જશે. લગનવાળું ઘર છે એટલે થોડી ઘણી તો ભાગમ દોડ રેસ તે. સાચી વાત છે. અને તને ખબર છે, આજે પેલા સરલા કાકી આવવાના છે. એ કહેતા હતા કે જે વસ્તુ તમારે ચડાવવાની છે વહુને એ બધી મને બતાવી દો. કંઈ ખૂટતું કરતું હોય તો તમને કહી દઉં. અને ખાસ સરલા કાકીને છે ને આખું લિસ્ટ જે મેં બનાવ્યું છે ને એ પણ બતાવી દેજે. કારણ કે અત્યાર સુધીમાં 100 લગ્ન કરાવી ચૂકી છે. એ કોઈ વસ્તુમાં ચૂક કરે એમ નથી. અને જો ભૂલે ચૂકે આપણે કંઈ ભૂલી જઈશું ને તો હેતલ વહુ દોસ્તના ટોપલા તમારા અને મારા માથે આવશે અને બધાની વચ્ચે બોલશે ને એ અલગ. સાચી વાત છે. આ સરલા કાકી તો મોકો જોઈને જ બેઠા હોય કે ક્યારે આની ભૂલ થાય ને ક્યારે બધા વચ્ચે આને ટોકો. ખાસ તો પણ હું છે ને એને એક મોકો પણ નહીં આપું આપણી ભૂલ કાઢવાનો. અને સાંભળો, ગ્રહ સાતકમાં છે ને આપણે ચોકલેટો વેચવાની છે એટલે એના પેકિંગ પણ તૈયાર કરી દેજો. અને ખાસ માંડવા મુહૂર્તમાં આપણા સરલા કાકી કહેતા હતા કે નિમિષાને અને આપણી પેલી મીરા અને બધાને બોલાવવા પડશે. એટલે એ બધા આવશે એટલે એ લોકોને જે આપણે આપવાનું હોય કે એ બધી વસ્તુ આજે પૂછી લેજે અને પછી જ આપણે લિસ્ટ બીજું બનાવી દઈશું ફાઇનલ. બરાબર? ઓકે. અને મારે તમને એ પૂછવાનું હતું કે કંકોત્રીમાં જેટલા સગાવાલા છે એ બધાના નામ તો આવી ગયા છે ને? અરે બધી વેચાઈ ગઈ છે. 20% બાકી છે. એ તો હું ને તારા પપ્પા હમણાં 2 દિવસમાં બધી વેચી આવીશું. તો હું એ જ કહું છું કે 20% બાકી છે એમાંથી કોઈ ભૂલાય નહીં તો કહેશે કે જો જાણી જોઈને અમને ભૂલી ગયા. હા, એકદમ સાચું કહ્યું. એવું થાય તો પાછું આપણે સાંભળવાનું થશે. એના કરતાં અને ઘરમાં છેલ્લો પ્રસંગ છે એટલે બધી જ જાતની ચિંતા છે. સાચી વાત છે મમ્મી તમારી. આ ઘરમાં પ્રસંગ હોય ને એટલે કાંઈકનું કાંઈક તો આવતું જ હોય. આમાં છે ને થોડી કંઈ ભૂલ થાય ને તો આપણું આયુ બનશે. હા, અને આ છેલ્લો પ્રસંગ છે. રંગે ચંગે ઉજવવો છે. નાની વહુ લઈને આવી રહી છું. પછી તો તમારા બાળક આવશે અને એનો પ્રસંગ આવશે ત્યારની વાત. ત્યારે તો અમે આ દુનિયામાં હોઈશું કે નહીં એ નથી ખબર. મમ્મી, આવું શું કરવા બોલો છો? હા, અમારા બાળકને તમારે મોટા કરીને જ જવાનું છે. અને હજી આમ પણ તમને કંઈ થાય એવું તો લાગતું નથી. હા, એ વાત બરાબર છે. કાંઈ લાગતું નથી. પણ શરીરનો કોઈ ભરોસો નહીં ક્યારે શું થઈ જાય. પણ છોડ આ બધી વાતને નેવે મૂકતું. હવે આપણે એક જ કામ કરવાનું છે. આપણે લોકોએ ફરજિયાત બધી તૈયારી એવી રીતે કરવાની છે ને કે જરાક પણ કચાશ ન રહેવી જોઈએ. અને સાંભળો,
મેં નક્કી કર્યું છે કે લગ્નના આગલા 5 દિવસમાં રસોઈયાને ત્યાંથી જ રસોઈ આવશે એટલે રસોઈની આપણને માથાકૂટ ન રહે. સાચી વાત છે. એટલે આપણે બધી તૈયારી ઉપર ફોકસ કરી શકીએ. હા, અને સાંભળો હવે, હું શું કહું છું કે કાલે છે ને મારી સાડી ને બધું જે આવી ગયું છે ને એને તમે કબાટમાં મૂકી દો, ત્યાં સુધી હું બીજા કામ પતાવી દઉં. હા. એટલી તૈયારી કરવાની 15 દિનની વાર છે લગ્નમાં. દામિની શું છે? શું છે? કઈ બાજુ આલી તું? ક્યાંય નથી જવાનું હમણાં? શું ક્યાંય નથી જવાનું? શું વાત છે? અરે આ તારા લગ્નને 15 દિનની જ વાર છે. હજી ઘરમાં કેટલી તૈયારીઓ કરવાની છે તને ખબર છે ને? હા તો મને ખબર છે, બધા ઓર્ડર દેવાઈ ગયા છે ને હવે વસ્તુઓ કલેક્ટ કરવાની છે. હવે શું બાકી છે? એ સાસુ છે ને દુકાનોમાં જઈ જઈને બધું તારે જોવું તો પડશે ને કે આ લેવું ને આ લેવું, એમાં જ ટાઈમ લાગવાનો છે. અને હું તને શું કહેતી હતી, તું ભલે ને આ નાની વહુ બનીને જા પણ જોજે હો, ધ્યાન રાખજે. શું? હા તારી હાહુ ને અને અમારા જમાઈને બધાને છે ને આમ મુઠ્ઠીમાં રાખજે તું તારે, કાંઈ ઢીલું પોસું નહીં મૂકતી તું તારે. મમ્મી, તમે શું કામને ટેન્શન લ્યો છો? તમે છે ને હવે ટેન્શન ફ્રી થઈ જાઓ. આ તમે મને જેમ કહ્યું છે ને હું એમ જ કરીશ. બસ આ છે ને એને કોઈ મોકો નહીં દેતી કે તને કામવાળીની જેમ રાખે, ધ્યાન રાખજે. અરે એમ થોડી કામવાળીની જેમ રાખે? અરે નાની વહુ બનાવીને લઈ જાય છે, નોકરાણી બનાવીને થોડી. અત્યાર સુધી બધા ઘરમાં કામ કરતા જ હતા ને, તો હવે મારી પાસેથી શું કામ આશા રાખે? એને શાંતિથી મોડા સુધી આરામ કરવાનો, આખો દિવસ ફ્રી રહેવાનું, થાય એટલું જ કામ કરવાનું, તૈયાર થઈને ટીપટોપ થઈને રહેવાનું. એટલે છે ને મારે જમાઈને તું આમ ટાસકા જેવી લાગે, તારા ઉપર પ્રેમ જ આવ્યા કરે હો. એની ઉપાધિ ના કરો. એમને તો છે ને મારી આગળ પાછળ ફરતા કરી દઈશ. હું કહું ને એટલું જ પાણી પીવે. બસ હું તને એ જ કહેવાની હતી ને બાકી તો તું ઉપાધિ નહીં કરતી. તારા ઘરમાં કાંઈ પણ ગમે ત્યારે થાય ને સીધો મને ફોન જ કરી દેવાનો, તો તારે 80 મિનિટે હું ત્યાં આવી જાય. પણ મમ્મી, આપણે જે કરી રહ્યા છીએ યોગ્ય તો છે ને? આઈ મીન તમે જે રીતે મને રહેવાનું કહ્યું છે. જો બેટા અત્યારે છે ને બધાયના ઘરમાં છોકરાની વહુ એ રીતે જ રહેશે. તને ખબર છે ને આપણે આ સોસાયટીમાં જો ઓલા લીલી માસીના છોકરાને વહુને કેમ રાખે. અરે કોઈ દિન હુતી નથી જગાડી, સવાર મોડી ઉઠે ને તોય કાંઈ ન કહે. એમ તારે શીખી જવાનું. અત્યારની છોડીઓ કોઈ કામ ન કરે અને હરેક ઘરમાં કામવાળી હતા. ઠીક આપણે મા દીકરી છીએ ને એટલે આપણે આપણું કામ કરી લઈએ. આ તો હું પોગી રહું, તારે હાવથી તે તો કામે નથી થતું, પછી એનું તારે બધું કરવું પડશે. હું એકલી શું કામ કરું? મારી જેઠાણી પણ છે ને, એ કરશે. હું કાંઈ થોડી ત્યાં કામ કરવા જાઉં છું, બધાને ઢસડવા જાઉં છું. બસ એ ભલે કામ ઢૈડા કરે, તારે એની સામું નહીં જોવાનું. આમે એ મોટી છે તો એને વધારે ગહાવાનું હોય. આપણે ને એને તૈયાર ઉપર જવાનું ને ભાણે જમી લેવાનું. સારું, હવે તમે જુઓ કે હું શું કરું છું. આ તમે જેમ કહ્યું છે ને એ જ પ્રમાણે ચાલીશ. કંઈ પણ પ્રોબ્લેમ હશે ને તો તમને ફોન કરી દઈશ. બસ એટલે લોકોને ખબર પડે, થોડીક બીક રહે કે આ દામિનીની માં છે ને જો આવશે ને તો આપણે બાજશે. કારણ કે દામિની તો હજી નાની છે અને આમે તારી ઉંમર નાની છે એટલે તને વધારે જોર દેહ જ નહીં કામ બાબતમાં. અને છે ને બધે ફરી આવજે, પછી કાંઈ જાતી જિંદગી ફરવા અમારે જેમ ન જવાનું હોય. અત્યારે એને તમારું શરીર કામ કરતા બધે હરિયાવો ફરી આવો. અને શ્રીદેવનને કહેવાનું મોટા ટૂરની ટિકિટ લઈ લે. હું કહું એની કરતાં તમે જ કહી દીધું હોત તો હું કહીશ તો એને એમ થશે કે આ કેટલી ડિમાન્ડિંગ છે. જ્યારે જોઉં ત્યારે ડિમાન્ડ જ કરતી હોય છે. એ વાત તારી હાશી છે, પણ હાલને કાંઈ નહીં. એ તો જમાઈ મળશે ને તો એને મીઠી જુબાને કહી દે કે જો જમાઈ અત્યારે તમારા ફરવાના દિવસો છે, આમ ફરી લેજો. કાલ સવાર જો તમારા માં હું હવે અમે થોડા ફરવા જવાના છીએ, બરાબર ને? એમ તો મારા સાસુનો સ્વભાવ છે ને થોડો નરમ લાગે છે, ગુસ્સાવાળા નથી લાગતા. એ તો છે ને અહીંયા બધું સારું લાગે, ત્યાં જાન પછી ખબર પડશે કે તારી હાહુ કેવી છે. મને ખબર, હવે તો ત્યાં જઈને પછી ખબર પડે. દેવેનનો ફોન આવ્યો તો એમને મને મળવા બોલાવી છે. એવું છે? હા. તો કાંઈ નહીં, તારી તે બધી વાતો કરી જ લેજે, મારે કાંઈ કહેવું ન પડે. સારું, કરી લઈશ. હા. તમે તમારી રસોઈ બનાવી નાખી, હવે દેવેનને મળવા જાઉં છું તો જમીને જ આવીશ. હા તો એમ કરજે ને, અમારે રસોઈ હું બનાવીએ ખાટું, એક પાર્સલ લેતા આવશે ને 2-3 સમોસા ને એકાદું પકોડું એટલે થઈ જાહે. સારું, તો એવું કરીશ. બીજું કાંઈ લાવું? હા બીજું કાંઈ નથી લાવવું, બધું તમને શીખવાડવું પડે કે તું આમ કરજે. તારી માં એટલી હોશિયાર છે પણ તારામાં તો જરાય સાટો નથી એવો અક્કલનો. મમ્મી, બધા કાંઈ થોડી પેટમાંથી શીખીને આવે. તમારે શીખવાડવું પડે તો એમાં શું થઈ ગયું? તમે મમ્મી છો, તમારે મને શીખવાડવાનું. એટલી મોટી થઈ ઢાણા જોડે એટલે અત્યારથી હું શીખવાડતી આવું છું તોય હજી નથી શીખી.
આ બધું કહેવાનું ન હોય. એકવાર કીધું હોય ને તો એ બધું ધ્યાનમાં રખાય. સમય આવે ને કે પટ દેખાનું કામ થઈ જવું જોઈએ. ઓકે બાબા ઓકે. હવે કેટલું લેક્ચર આપશો? હવે તમારી પરમિશન હોય તો હું જાઉં. હા તો જાજે, પણ એક બીજી વાત સાંભળી લે. આ દેવેનને છે ને કાંઈક માર્કેટમાં લઈ જજે ને 2 હારા પર્સ લેવડાવી લેજે મોંઘા માયલા, તા માણામાં મૂકવા થાય. સારું, હવે જોકે એમને તો લે જ રાખ્યું હશે, પણ છતાંય હું વાત કરી દઈશ. સારું, બધું શીખવાડવું પડે. અમારા જમાનામાં તમારી માએ કાંઈ નહોતું શીખવાડ્યું. કેટલું ભેગું કરી લીધું લગ્ન આવ્યા ત્યાં. દેવેન, આપણામાં કહેવાય છે કે એકવાર લગ્ન નક્કી થઈ જાય, લગ્નના દિવસ નજીક આવી જાય ને પછી છોકરા એને છોકરીએ ના મળવું જોઈએ. બોલો, લગ્નની તૈયારી ક્યાં સુધી પહોંચી છે? ઓલમોસ્ટ તો થઈ ગઈ છે. તો તૈયારી કરવા માટે અમુક વસ્તુ આપણે સાથે લેવા જવી પડશે, અમુક વસ્તુમાં આપણે એકાબીજાની પસંદગીની જરૂર પડશે. તો નહીં ભેગું થવાનું, નહીં મળવાનું, નહીં સાથે જવું પડે? મળવાનું ને, પણ કામ માટે મળવાનું. આ તો હું ખાલી વાત કરતી હતી. મેં એવું ક્યાં કહ્યું કે આપણે નથી મળવાનું? વાત કરતી હતી કે તારે મળવું નથી હવે લગ્ન સુધી? લગ્ન સુધી તો હું એકલી રહું ને, કારણ કે પછી તો મારે તમારી સાથે રહેવાનું છે. એટલે એમ કે ને કે હું કહેતી નહોતી, હું કવ જ છું એમ. હું કવચ છું. હોશિયારી. તમારી તૈયારી કેમ ચાલે છે? બસ બધું ડન? આ કપડાં સિલાઈમાં મૂક્યા છે, હવે સિલાઈ વાળો ટાઈમે આપી દે તો ઠીક છે, નકર લગ્નમાં કપડાં સિલાઈ રેડીમેડ લેવાના હોય ને? રેડીમેડ નથી લીધા, જાતે કાપડ સિલેક્ટ કરીને એની ડિઝાઇન સિલેક્ટ કરીને બનાવડાવ્યા છે સ્પેશિયલી તમારા લગ્ન માટે. મારા લગ્ન માટે એટલે કે મારા આપણા? લગ્ન આપણા. હા. ઓહ શિટ. શું થયું? આ બધી તૈયારીઓ કરી, પણ આ 3-4 છે ને સાદા ડ્રેસ લેવું ભૂલી ગઈ. બોલો, મને અહીંયા સુધી વિશ્વાસ હતો, એટલે અહીંયા સુધી વિશ્વાસ રાખીને મેં 5 ડ્રેસ ખરીદ્યા છે. હવે એ તને પસંદ આવે છે કે નથી આવતા એ મારે જોવાનું છે. બસ તો પછી મને વિશ્વાસ હતો. તમને આ સુધી વિશ્વાસ હતો કે નહીં? મને અહીંયા સુધી વિશ્વાસ હતો કે હું જે વસ્તુ ભૂલી ગઈ છે તમે ઓલરેડી કરી લીધી હશે. કે એકના જવાબ પાછા મળે છે. એ કોઈમાં ફોલ્ટ નીકળતો નથી, નકર હમણાં પકડું. ના જોઈએ ને ફોલ્ટ. આઈ એમ ધ બેસ્ટ. વેમમાં ના રહ્યો મેડમ. તો હજુ 15 દિવસની વાર છે. કંઈક નવા જૂની કરવું તો થઈ શકે. આઈ મીન તમારે લગ્ન કેન્સલ કરવા હોય હજુ વિચાર કરી લેજો. 15 દિવસ છે, 15 દિવસ. તને શેની હવા શેની છે? હે, આપણે અરેન્જ મેરેજ છે. તો આ લવ મેરેજ વાળા વ્યક્તિઓ આવી રીતના વાત કરતા હોય છે કે તને એવું લાગતું હોય તો આમ કરી નાખજે, તને આવું લાગતું હોય તો આમ થાય, વાંધો નહીં, મને કાંઈ વાંધો નથી. સમજ્યા? પણ હું તો એક મોકો આપતી હતી કે તમારી પાસે હજુ એક મોકો છે. તો મને એવું લાગે છે કે તને હું પસંદ નહીં હોઉં અને કદાચ બીજો છોકરો તને પસંદ હોય તો મારા પાસેથી છટકવા માંગતી હોય. ના ના, એવું કાંઈ તો નથી. આટલી બધી ખરીદી કરી નાખી છે, એટલા બધા પૈસા વાપરી નાખ્યા છે. હવે થોડી ને ડિસિઝન ફેરવાય. એ ખરીદી તો બીજા પાછળ પણ ખરીદી કરી શકાય ને. ના ના, મને કાંઈ વાંધો નથી. આ તો તમે એવી રીતે વાત કરી એટલે મને થયું કે તમે તને કાંઈ વાંધો હોતો જ નથી કોઈ વાતમાં. ક્યારેય એવું નહીં કે આને આપણે જતાવીએ કે ના ના હું તમને પ્રેમ કરું છું. હમણાં તો કહેતા હતા ને કે આપણે અરેન્જ મેરેજ છે, તો એનું શું થયું? તો તું ક્યારેય કોઈ વાતમાં પાછળ આગળ પાછળ કરે છે? હાય હા ના એ ના, હાય હા ના એ ના. બધી વાતમાં છે ને ખીજાવાની જરૂર નથી. અત્યારે તો એટલું ખીજાવ છો, લગ્ન પછી તો કેટલું ખીજાશો? પછી ખીજાવા માટે ટાઈમ જ નહીં હોય ને. કેમ? પછી તને સાચવવાની, 1-1.5 વર્ષ પછી તને ને તારું ને મારું બેનું પાર્સલ સાચવવાનું. ઓ એક્સક્યુઝ મી, આમાં છોકરાની વાત ક્યાં વચ્ચે આવી? અત્યારે કઈ છોકરા બકરા ના હોય, શાંતિ. તો કાંઈ નહીં, 50 વર્ષ પછી કરશું. કંઈ પણ બોલો છો. તો તુંય કંઈ પણ જ બોલે છે. સારું, છોડો એ બધી વાત. આ ઓફિસે જવાનું હતું ને, તો અહીંયા કેમ બોલાવી? એ જ કે આ લગ્નની તૈયારી તારી કેવી ચાલે છે, કાંઈ જરૂર છે કે નહીં, અને કાંઈ અટકતું તો નથી ને? કાંઈ નથી અટકતું, બધું ડન છે.
અને ખાસ તો મેન તને મળવા માટે. મારા કાલ મેકઅપ કર્યો હોય મેં. ઇટ્સ ઓકે, તમે કરી શકો. તો આપણે થોડો સમય છે મારી પાસે, કંઈક કેફે બેફેમાં જઈએ. જઈએ ને, પણ ક્યાં લઈ જશો? આઈ મીન કયા કેફેમાં લઈ જશો? વધારે તો મને આઈડિયા નથી, આપણે જોઈએ. ફાઇન, મારે શું છે, મારે તો તમારી સાથે આવું છે ને. ચાલો, ગાડી ક્યાં મૂકી છે? અહીંયા લાવશો કે? ના, આપણે ત્યાં જઈશું. સારું. હા મમ્મી, બસ જો નવરી થઈને બેઠી છું. નવરી થઈને એટલે નાહી ધોઈને મેકઅપ કરીને બેઠી છું. કામ નથી કર્યું હજુ. મને કોઈ કાંઈ કીધું જ નથી, તો પછી શું કરું? હા, છોડો ને, મારે અત્યારે છે ને એના વિશે કાંઈ વાત નથી કરવી. હા, અત્યારે તો બધું બરાબર ચાલી રહ્યું છે. સારું, ચાલો, હું તમને પછી ફોન કરીશ. દામિની બેટા, જો આ ઘરમાં આવી અને 15 દિવસ જેવા થઈ ગયા, ફાવી ગયું ને? હા, એટલે ઓલમોસ્ટ તો ફાવી ગયું આ ઘરમાં. હા, અને મમ્મીની સાથે વાત કરતી હતી? હા, બીજા કોની સાથે વાત કરવાની? ના, હું તો જસ્ટ પૂછું છું તમને, મમ્મીની યાદ આવતી હશે ને? હા, નાનેથી મોટી મમ્મી સાથે થઈ છું ને, એટલે આમ અચાનક મમ્મીને મૂકીને અહીંયા આવી જવાનું યાદ તો આવે ને. હા, યાદ તો આવે, એકદમ સાચી વાત કહી. હા, છોકરીઓ જ્યારે પિયરમાં હોય ને ત્યાં સુધી બધું સારું, પછી સાસરીએ જાય એટલે પિયરની આદતો છૂટતી જાય અને સાસરીની આદતો પડતી જાય. સાચું કહું દામિની, હું જ્યારે પરણીને આવીને ત્યારે મને આવું જ લાગતું. હું તો રડતી, અને પછી એ અમારા સમયમાં તો ફોન એ નહોતા. મારા બાને ચિઠ્ઠી લખતી અને ચિઠ્ઠી લખીને કહેતી, બા મને તેડાવને ઘરે. આવું બધું થતું. હવે તમારા જમાનામાં તો સારું છે કે તમે પિયરેથી સાસરે આવો ને તો મા બાપ સાથે વાત તો થાય. હા, વાદે થાય. અને એમ પણ આ પગ ફેરા પછી પાછી ગઈ જ નથી ને, એટલે વિચાર કરું છું કે એક આંટો છે ને મમ્મીના ઘરે મારી આવું. હા, તો ક્યાં દૂર છે, આજે જ જઈ આવજો, મળીને આવજો, એમાં શું વાંધો છે? પણ ઘરના કામ? હા, ઘરના કામ ધીમે ધીમે તમારે સંભાળવા પડશે. કાંઈ વાંધો નહીં, આમ ફોન કરતા રહો, મળતા રહો. કાલે જઈ આવજો, જેમ સમય મળે એમ. કામ તો કાલે હશે ને મમ્મી? હા હા હા, આજે જેમ હોય એમ કાલે હોય. હા. કામ થોડી ને પૂરું થવાનું છે. એ તો- અને એમ પણ આ ઘરના કામ તો આંધળા કહેવાય ને, ગમે એટલા કરો દેખાય જ નહીં. હા હા, વાત સાચી છે. ઘરના કામમાં એવું હોય, પણ શું કરીએ બેટા, હવે સાસરીએ આવ્યા છીએ તો જવાબદારી વધે, જવાબદારી વધે, કામ વધે, બધું જ કરવું પડે. હા, પણ ધીમે ધીમે તમે પણ સેટ થઈ જશો. આ હેતલ બહુ આવીને તો શરૂઆતમાં એને પણ આવી તકલીફ પડતી જ હતી, પણ પછી જો હવે તો એવી રીતે ઘર સંભાળી લીધું છે ને કે હું ન આવું ને તોય કદાચ 25 મહેમાન આવ્યા હોય ને તોય સંભાળી લે. સાચી વાત છે, કઈ વાંધો નહીં. આ મમ્મીના ઘરે પછી ક્યારેક જઈશ, ભલે ને મમ્મીને યાદ આવતી, એમાં શું થઈ ગયું? આજે નહીં તો થોડાક દિવસ પછી. કામ ક્યાં પૂરું થવાનું છે? મમ્મીને યાદ આવશે તો થોડું રોઈ લઈશ, બીજું તો શું. ના ના, એવું નહીં. હવે તમે જુઓ, રડવાની વાત નથી, હા, અને કામની વાત નથી. કદાચ તમે સવારથી સાંજ સુધી જાઓ મમ્મીના ઘરે તો શું વાંધો છે? બધું મેનેજમેન્ટ કરીને જવાનું, કામ પતાવી દેવાનું, બધું સરખી રીતે વહેલું પતી જાય એટલે તમે તમારા મમ્મીના ઘરે જઈ શકો. તમે અહીંયા કઈ કામથી આવ્યા હતા? ના ના, હું મંદિરે જાઉં ને પછી આ ટાઈમ મારા ચાનો છે ને હેતલ મને ખબર જ છે કે ચા બનાવીને પીવડાવી દે, એટલે ચા પીધી. ચા પીને બસ જો આ બેઠી છું. શું થયું, તબિયત નથી સારી? એવું જ લાગે છે કે તબિયત નથી સારી. ક્યારનું માથું ફરાફર થયું છે. અચ્છા, માથું દુખે છે. એ તો
દવા પડી છે, પી લો, સારું થઈ જશે. શું છે કે આ લગ્નની દોડાદોડી, લગ્ન પછી પણ જો ને તમે ઘરે ક્યાં માર રહ્યા છો, ઘડીકમાં ત્યાં જમણવાર, ઘડીકમાં અહીંયા જમણવાર, આ દોડાદોડીમાં થોડીક તબિયત વીક પડે. હા હા, લગ્ન પહેલાના દિવસોમાં એ લગ્નની તૈયારી, લગ્ન પછી ઘરે આવ્યા અને બધાના ઘરે બેસવા જવાનું ને રોટલો ખાવા જવાનું ને એમાંથી ઊંચી નથી આપી. હા, એમાં છે ને મારી તબિયત બગડી ગઈ. મને લાગે છે કે મારે થોડો આરામ કરવો પડશે દવા લઈને. હા હા, કંઈ વાંધો નહીં, તમે આરામ કરજો. પણ હું શું કહું છું, એક કામ કરો, આ રસોડામાં જાઓ ને સરસ મજાની ચા બનાવીને પી લો. જો ચા પીશો ને એટલે આપોઆપ થોડું માથું હળવું થઈ જશે અને પછી દવા લઈ લેજો એટલે બધું સરખું થઈ જશે દામિની બહુ. હા સારું. હા. ભાખરી તો પડી છે, તોય થોડીક રોટલી કરી નાખો એટલે બધાને સાથે સાથે ખવાય ને. ભાભી, હા, શું કરો છો? આ રોટલીનો લોટ બાંધવો છે, આ રોટલી કરવી છે ને એટલે. સારું, એ બધું પછી કરજો. મારા માટે ચા બનાવી દો ને પહેલાં. તારી વાત તો સાચી છે, પણ પહેલાં લોટ બાંધી લઉં ને તો લોટ કૂણવાઈ જાય, એટલી વારમાં ચા બની જાય કે નહીં, પછી સીધી મારે રોટલી જ માંડવાની રહે. શું લોટ પડ્યા છો ક્યારના? કહું છું કે મને માથું દુખે છે ને મારે ચા પીવી છે, તો તમને એવું ન થાય કે પહેલાં હું ચા બનાવી દઉં? દામિની, હા, મેં બધું કાઢી રાખ્યું છે એટલા માટે કહું છું, નહીં તો પહેલાં ચા બનાવી દેત ને તને. અને આટલી બધી ગુસ્સો કરવાની જરૂર નથી, આ બીજો ચૂલો ફ્રીજ છે, તે ચા બનાવી લે ને જાતે. મને માથું દુખે છે, માથું ના દુખતું હોત ને તો જાતે બનાવી લેત, એટલે તો તમને કહું છું ને. બાકી મારા હાથ છે ને સાજા જ છે, હું જાતે બનાવી શકતી હતી પણ અત્યારે નથી બનાવી શકું એમ, એટલે તમને કહું છું. તમે મારી પ્રોબ્લેમ પણ નથી સમજતા. હા, માથું દુખે છે તો ડિસ્પ્રિન ખાઈ લે, મટી જશે. એવું જરૂરી થોડું છે કે માથું દુખે ત્યારે ચા જ પીવી? એવું મમ્મીએ કહ્યું છે. તમને વિશ્વાસ ના આવે ને તો જઈને મમ્મીને પૂછી લો. મમ્મીએ કીધું છે કે દવા લઈને એની પહેલાં એકવાર ચા પી લે છે એટલે માથું થોડું હળવું થઈ જશે. બોલો, હવે મમ્મીના વિરોધ જવું છે તમારે? ના ના, હું તો એમ કહું છું કે હમણાં બનાવી દઉં ચા, થોડીક વાર તો મને આપ, અમારે બીજા બધા પણ કામ છે. તો થોડી વાર સાઈડમાં ના મૂકી શકો? તમારી દેરાણી અત્યારે બીમાર છે, એને મદદની જરૂર છે, પણ નહીં, તમારે તો પેલા રોટલી બનાવી છે. અરે હજુ સમય ક્યાં થયો છે જમવાનો? 10 મિનિટ રોટલી મોટી બનાવશો તો શું થઈ જવાનું છે? આ કોઈ કાંઈ નહીં કે, કોઈ કાંઈ કહે ને તો મારું નામ આપી દેજો. સારું, હું ચા બનાવી લઉં, તું રોટલી બનાવી લે, ચાલશે? એટલે મારાથી કામ થતું હોત તો હું ચા ના બનાવી નાખું. આ મગજ ક્યાં મૂકી આવ્યા છો તમે? અને અત્યાર સુધી તમે કામ કરતા જ હતા ને, તો હવે કેમ આવી રીતે વાત કરો છો? હા, તું આ ઘરમાં લગ્ન કરી આવીને કેટલા દિવસ થયા છે? 15 દિવસ. હા, તો 15 દિવસમાં તારું વર્તન કેમ આવું થઈ ગયું છે? જો દામિની, આ લગ્ન પહેલા તો તમે બધે બહુ સારી રીતે રહેતા હતા ને, તો હવે શું થયું? તો અમે લોકો તો સારા જ છીએ ને. આ તને ભગવાને 2 હાથ આપ્યા છે, તો આ જીભડો ચલાવવાની બદલે થોડુંક કામ કરી લે તો વધારે સારું પડે. એટલે તમે મારી સાથે આવી રીતે વાત કરશો? અને કામ કર, હાથ ચલાવી લે, આવું બધું છે ને તમારે મને સરસ શીખવણ આપવાની જરૂર નથી. મને તો જે મમ્મીએ કહ્યું ને હું તમને કહેતી હતી. એ તો તમારી જીભ હાલે છે ને એટલા માટે, બાકી હાથ હલાવો તો ખબર પડે. એમ તો ઠીક છે, તમે ક્યારેક બીમાર પડો ને ત્યારે હું પણ કહીશ કે કેવું હાથ ચાલે છે. પણ મેં તને ચા બનાવવાની ના નથી પાડી, પણ તું જે આવતા વેત આવું વર્તન કરવા મળી છે ને, એટલે હવે તો ચા નહીં બને. તારે બનાવવી હોય તો જાતે બનાવીને પી લે છે. મજબૂર તો તમે જ કરીને. મેં ક્યાં મજબૂર કરી? મેં તો એટલું કીધું હતું કે મારા બીજા બધા કામ પતાવીને હું તને ચા આપું. પણ એ 10 મિનિટ મોડા બનત તો શું થઈ જવાનું હતું? અને કઈ ફરક પડત નહીં ને? મેં તમને એ પણ કહ્યું કે કોઈ તમને કાંઈ કહે તો મારું નામ આપી દેજો. ફરક પડે ને, હું તારા કરતાં મોટી છું, તારી જેઠાણી છું, અને તું તારી જેઠાણી સાથે કયા ટોનમાં વાત કરે છે ને એ તારે જોવું જોઈએ. જેઠાણીને આવીને મેં પ્રેમથી જ વાત કરી હતી, પણ જેઠાણી છે ને એક વારમાં સમજતી નથી, એટલે મારે આ ટોનમાં વાત કરવી પડી. અને એમ પણ મને તો માથું દુખે છે, બની શકે કે ગુસ્સામાં ને ગુસ્સામાં બોલાઈ ગયું હોય. વાહ, આવો તો કેવો ગુસ્સો કે બોલવાનું ભાન પણ ના રહે. તમે બનાવી આપવાના છો કે નહીં એ કહી દો, ખોટી લાપ ના કરો. એટલી વારમાં તો છે ને ચા બની પણ ગયું હોત. હા, તો તું તારી જાતે જ બનાવી લે ને. આ મારી સાથે જીભા જોડી કરે છે, એટલી વારમાં તે તારી જાતે બનાવીને પી પણ લીધી હોત. સાચી વાત છે, હું છે ને મારી જાતે જ બનાવી નાખું છું. આ ખાલી ખોટું આવીને મેં તમને કહ્યું. જો મારું અટેન્શન એવું નથી કે તને દુઃખ લાગે, પણ તું સમજતી કેમ નથી? હું તને ચા બનાવી દઉં છું, હું ના નથી પાડતી, પણ બીજા કામ પતાવીને હું બનાવી દઉં, એટલી વાર તું આરામ ના કરી શકે? અને
રહી વાત આ ઘરના કામ કરવાની તો 50% તારે કરવાનું હોય, 50% મારે કરવાનું હોય. બધું કામ હું ના કરી શકું. હા, તમારી ડિલિવરી આવશે ત્યારે હું પણ એવું જ કહીશ કે 50% કામ કરો, ભલે ઘરમાં વારીસ આવ્યો હોય. બરાબર ને? અરે કહું છું કે હું બીમાર છું ત્યારે તો 50%ની વાત ન કરો. હા, તું શું બોલે છે? તને કંઈ ભાન છે? અરે મેં તો કામ કરવાની વાત કરી છે. હું તો એવું કહું છું કે હું એકલી કેટલું કામ કરીશ? આ ભગવાને મને 2 હાથ આપ્યા છે, 1000 હાથ નથી આપ્યા કે ગમે ત્યાં પહોંચી જાઉં. ભૂલ થઈ ગઈ. હા, મારી ભૂલ થઈ ગઈ ભાભી કે મેં આવીને તમને કાંઈ કહ્યું. કંઈ વાંધો નહીં, તમારે ચા નથી બનાવી દેવી ને? હું જોઈ લઈશ, જવા દો. અરે હું ચા બનાવીને મોકલું. હવે નથી પીવી મારે, હું પી લઈશ. તમારે ચા બનાવી દેવાની દાનત હોત ને તો તમે ક્યારની બનાવી દીધી હોત. દામિની, મમ્મીને ફોન કરવો જ પડશે. દામિનીનો ફોન છે? હા બોલ બેટા. શું કરતા હતા? ફોન રિસીવ કરતા એટલી વાર કેમ લાગે? અરે હું શાકભાજી લેવા જતી હતી ને દાદર ઉતરતી તારો ફોન આવ્યો. બોલ, કેમ છે તું? નથી મજામાં. કેમ મજામાં નથી? હું થયું? અને આટલો બધો ગુસ્સો કેમ છે તને? કંટાળી ગઈ છું. એક તો મારું માથું દુખે છે અને ઉપરથી અમારી જેઠાણી લોહી પીવે છે મારું. લોહી પીવેશ એટલે શું કર્યું એને? જુઓ ને, મેં છે ને ખાલી એમને ચા બનાવી દેવાનું કીધું હતું. મેં કહ્યું કે મને માથું દુખે છે, તમે ચા બનાવી દો. પણ કે ના, પહેલા હું રોટલી બનાવી છે ને પછી તને ચા બનાવી દઈશ. એ વાતમાં તો ધડ કરવાનું ચાલુ કરી દીધું મારી સાથે અને મને કહી દીધું કે તું આવી રીતે વાત કરીશ ને તો તને ચા નહીં બનાવી દો. અરે માણસની મજબૂરી તો સમજો. મને માથું દુખે છે એટલે ચા બનાવવાનું કહ્યું હતું ને, તો મને એવું કહે છે કે હું ચા બનાવી દઉં, તું રોટલી બનાવી નાખ. અરે મારે બનાવી જ હોત તો હું ચા ના બનાવી નાખું. બુદ્ધિ વગરની છે તારી જેઠાણી. આને છે ને હામું કહી જ દેવાનું, મોઢું તોડી જ લેવાનું. એને કે તમને એકવાર કહી તમને ખબર નથી પડતી, એકવાર ચા બનાવી દેવામાં પછી કામ તો થયા કરે ઘરનું. માણાને હાજુ માંદવું હોય એ તો જોવું પડે કે નહીં? સમજે તો ને, ઘણી ધડ કરી મેં, પણ કહેવાય છે ને ભેંસ આગળ ભાગવત કરવી ને એનો કાંઈ મતલબ નથી. હાશી વાત છે. હવે તું એક કામ કર, આમાં જમાઈ આવે ને એટલે એને બધી વાત કરી દે અને કે બધું કે તમારી ભાભી છે ને મારે આવું વર્તન કરે છે ઘરમાં, નકરું કામ કરાવવાનું વિચારે છે, પણ મને માથું દુખતું હતું ને ચા બનાવીને દેવાની ના પાડી દીધી. મમ્મી, મારે છે ને અહીંયા રહેવું જ નથી. આ 15 દિવસમાં તો થાકી ગઈ છું આ બધાથી. તારી વાત હાશી છે બેટા, પણ તું પેલા દેવેનને વાત તો કરી હું કહે છે અને તારે એમ જ કહી દેવાનું મારે તો છે ને જુદું જ થાવું, મારા ઘરમાં રહેવું જ નથી. આ જુદી થઈ જાય ને અને અલગ રહેવા મળીને તો તારી પાસે કોઈ હિસાબ કિતાબ લેવા વાળું નહીં હોય અને કોઈ તને કામ સીંધવા વાળું નહીં હોય. એને તમારે 2 જણાને કામ કરવાનું ને એને આરામ કરવાનો, કોઈ મગજ મારી નહીં તારે. મમ્મી, હા તમે કહી રહ્યા છો ને એ કહેવું એટલું આસાન છે, કરવું એટલું જ અઘરું. તમને શું લાગે છે હું દેવેનને વાત કહીશ અને દેવેન મારી વાત માની લેશે એમ? હા એટલે કેમ નું માને? કરજે તું તાર મને ફોન, હું કે એને 2 શબ્દ અને તું કે ન માને એવું બને જ નહીં. આ પહેલેથી જ તેને મુઠ્ઠીમાં કરી લીધો છે એટલે એ ઉપાધિ તું કરીમાં તું તારે. હા તો હું કહું એની કરતાં તો તમે જ વાત કરી દો ને તો વધારે સારું. તમે કહી દેજો કે મારી દીકરી છે નહીં હેરાન થાય છે, મેં એને હેરાન થવા માટે નથી મોકલી. હું તો મારા શબ્દોમાં કહી જ દે, પણ પેલા તારે વાત કરવી પડશે બટા, કારણ કે ઘરમાં તું રહેશો ને તું કહે ને તને તરત તારા પર વિશ્વાસ આવી જાય. નકર એમ કહે કે નહીં માને મારા ઘરમાં પંચાયત કરવાની શું જરૂર હતી? સારું હવે, પણ આ જેઠાણીને તો છે ને સબક શીખવાડવો જ પડશે. બહુ બોલે છે. અરે હામું મોઢું તોડી જ લેવાનું, ઘરના કામ કરવા જ કરે નકર કાંઈ નહીં. આપણે પહેલેથી હાથમાં લીધું નથી ને લેવાનું નથી થતું. ચોખ્ખું સટ કહી જ દેવાનું, તું જાણ ને તારું ઘર જાણે. બરાબર છે? આમાં કે હું નહીં પડું એને કઈ. મારો 3 ઇંચનો જીબડો છે ને તો એનો એક વેદ જેટલો જીબડો છે. તો તને ક્યાં આમાં જવાબ દેતા નથી શીખવાડ્યું મેં બટા? મોઢું તોડી જ લેવાનું, આડી વાત કાપી જ નાખવાની, પછી જોઈ લઈશી આપણે. તું ને તારી જેઠાણી બે સવત ને અને જરૂર પડે તો બોલાવજે મને તું તારે. તમને શું લાગે છે કે મેં નહીં તોડ્યું હોય મોઢું, મેં વાત કરવાની કોશિશ નહીં કરી હોય, મેં સામે જવાબ નહીં આપ્યો હોય? બધું જ કરી લીધું. પણ એ છે ને બહુ માસ્ટર માઇન્ડ છે, કોઈ વાત સમજવા તૈયાર નથી. અને હું જે જવાબ આપું ને એને મને તરત મને જવાબ આપી દે છે. મને ખબર જ હતી આ તારી જેઠાણી છે ને, મને પહેલેથી ખબર જ હતી કે એનો કાંઈ જીભડો ઓછો નથી લાગતો. તારી હાવ હામે કઈ ઓછા લવારા કરતી હતી? આ લગ્ન વખતે મેં જોઈ લીધું, હું માંડવામાં બધું જોયું કે કેવું વર્તન કરે છે ને કેવા હામાં જીભડા કરે છે. તારા હું તો ડાળીઓ ન થવા દેતી.
હવે એ તાર હાહુ છે સતાય એટલો ઈ તારો એનો પાવર હકારતી હોય તો તું વિચાર કરી લે તારું હું આવે એની મોર. સાચી વાત છે. જો એટલા સારાના પેટની હોત તો મને ચા ના બનાવી દીધી હોત. મોઢે ના થોડી પાડી દે. એવું ને કાંઈ ન હોય એને તો એટલું જ જોતું હોય ભલે ને હેરાન થાતી ખબર પડે. બાકી જો તને તારી પ્રત્યે થોડી કે લાગણી હોત અને એને હોત કે મારી દેરાણી બિચારી મારી બેન જેવી છે હેરાન થાય એને કરતાં લાય એક કપ ચા બનાવી દો વાર શું લાગશે. અમુકનું એમ કે માણા હા લે દામિની તું બે તું તારું એક કપ ચા બનાવી દો તું પી લે માથું ઉતરી જાય ને પછી તાર થાય તો કામ કરજે નકર કાંઈ નહીં આરામ કરી એમ કે તો નવી નવી પૌણીને ગઈ મારી છોડી તો કામ ઢહડામાં મીડ્યા. છોડો, હું છે ને દેવેન આવે ને એટલે એમની સાથે વાત કરી લઈશ અને પછી જે વાત થાય ને તમને ફોન કરીને કહીશ. હા પાકું મને કહેજે ને ભૂલતી નહીં અને દેવેનને બરાબર કાન ભરજે એટલે છે ને એ નોખું થવાની જ વાત કરે બીજી કોઈ વાત જ ન કરે. મારી રીતે ટ્રાય કરીશ, થાય તો ઠીક નહીં તો કંઈ નહીં. હું થાય તો ઠીક એમ થોડું હાલતું હશે આ બળેતરા મારે રહી બધી પછી તું ભાર દઈને વાત કરજે હાલ મૂકું ફોન. એ હા. હા બધા પેપરો જોવાના છે. મમ્મી બોલ. દામિની ક્યાં છે? અરે આટલો બધો ગુસ્સામાં શું કામ? હા આવ્યો તું અને તરત જ આવી રીતે કોણ બોલે અને આવો સ્વભાવ કેમ થઈ ગયો તારો? અરે કેટલા ફોન કર્યા ફોન નથી ઉપાડતી તો છે ક્યાં? શાંત થા ભાઈ શાંત થા. એ કશે નથી એની તબિયત થોડી વીક હતી ને એટલે આરામ કરે છે બેડરૂમમાં. તબિયત વીક હતી આરામ કરે છે ફોન તો એ ફોન રિસીવ નથી કરી શકતી. અરે પણ સૂતી હશે એટલે નહીં કર્યો હોય એમાં આટલો બધો ગુસ્સે થવાની ક્યાં જરૂર છે દેવેન? મમ્મી કંઈક કામ હોય તો જ આપણે ફોન કરીએ ને. તારે એવું તો કયું કામ હતું કે દામિની વહુને ફોન કરે અને એ રિસીવ ન કરે તો તારું કામ અટકી પડે એમ છે? બોલો તો પછી એને ફોન કરવાનું શું કામ કારણ હોય જો એનાથી જ કામ ન થતું હોય તો? બસ પણ એની તબિયત નહોતી સારી મને ખબર છે. તે દર વખતની જેમ 5-10 ફોન કર્યા હશે એને રિસીવ નહીં કર્યા હોય એટલે તું આટલો લાલ પીળો થાય છે. પણ વિચાર કર એની તબિયત નથી સારી તારે જઈને એની તબિયત પૂછવાની હોય. એની ટેવ જ છે આપણે ખાલી વાત કરવા માટે ફોન કર્યો ને તો ફોન કાપી નાખે. જ્યારે આપણે કામ માટે ફોન કરીને ત્યારે ફોન કાપી નાખે અને પૂછી તો એમ કે અમને એમ હતું કે વાત કરવા માટે ફોન કર્યો એટલે કાપી નાખ્યો. બેટા એ હવે છે ને તારી પત્ની છે તારી જવાબદારીમાં આવે છે તારે એ જાણવું જોઈએ કે એની તબિયત કેમ છે. એની જગ્યાએ તું ઉલટો એની ઉપર જ તૂટવાની વાત કરે છે. માનું છું ઓફિસના કામ હશે પણ ઓફિસનું કામ ઓફિસની જગ્યાએ આ બધો ઘરમાં ગુસ્સો લઈને નહીં આવવાનું. તારા પપ્પા આટલા વર્ષોથી ઓફિસ જાય છે પણ ઓફિસનું કામ ઓફિસમાં પતાવીને આવે છે. ઓફિસનું કામ ઓફિસે જ પતી જાય જો એને ફોન ઉપાડ્યો હોત તો. હે ભગવાન ભગવાન હજુ તને કેટલી વાર કહું કે એની તબિયત નથી સારી એટલે નથી ઉપાડ્યો એને ફોન. હા સારું ક્યાં છે? એ છે ને રૂમમાં આરામ કરતી હશે પણ મહેરબાની કરીને તારા આ સ્વભાવને થોડોક બદલી નાખજે. હો આમ ગુસ્સો નહીં કરવાનો. માં ચલાવતી હતી બૈરી નહીં ચલાવે એમ કહેશે થેલા ઉચકીને હું હાલી મારા માના ઘરે. હા સારું એને મળી આવું જોઈ આવું. હા પણ સાંભળ શાંતિથી વાત કરજે. એની તબિયત નથી સારી તો એને એમ પૂછજે કે તારે દવા બવા લાવી છે દવાખાને જવું છે એ બધું પૂછાય. ખોટો ગુસ્સો કોઈ પ્રકારનો કરતો નહીં. હા હવે આ તમે જે ચડાવીને રાખી છે. શું મેં ચડાવીને રાખી છે? તો? હું તો તને સારી શિખામણ આપું છું કે બેટા પોતાની પત્નીનું ધ્યાન રખાય એની દેખરેખ રખાય એની સાર સંભાળ લેવાય. એની જગ્યાએ તું ઉપરથી એને જ રહેવા દે. મને દેખાય છે અહીંયા બતાવવા માટે એમ બતાવે છે કે માને કાંઈ ખબર નથી પણ તને બાયડીની કેટલી પડી છે ને એ બધી મને ખબર છે. હા હવે મોઢું આમ તેમ કરવાની જરૂર નથી. જા જો તો ખરો હરક પદુડો બાયડી જોડે વાત કરવા માટે તો આમ આઘો પાછો થતો હશે પણ નહીં અહીંયા મમ્મીને એમ બતાવે છે કે હું એનાથી ગુસ્સે છું. દામિની દામિની મજા નથી? નહીં. શું થયું? માથું દુખે છે. તારે મને કહેવાતું નથી? ફોન કરીને કહી ના શકે? તમે ઓફિસે એક તો તમારા કામમાં હોય ઓફિસનો એટલો લોડ હોય અને એમાં ફોન કરીને હું તમને ડિસ્ટર્બ કરું. મેં વિચાર્યું કે તમે ઘરે આવો ને પછી બધી વાત કરું. કેટલા ફોન કર્યા છે જો તું. ફોન ક્યાં છે મારો એ જ મને નથી ખબર. હા
સાયલેન્ટ પર હતો, માથું દુખતું હતું ને એટલે મેં સાયલેન્ટ પર કરી દીધો હતો. આવી ગયો તો મને થોડીક વાર ગુસ્સો. આ તો મમ્મીએ કીધું કે મજા નથી એટલે સૂતી છે. એટલે પછી એવું થયું કે લાઈ પૂછી તો લઉં કેવી છે તબિયત તારી. હવે થોડું સારું છે. ચા બનાવીને પછી મેં પીધી. અને ચા બનાવીને પીધી? અરે હેતલ ભાભીને કહી દેવું જોઈએ ને, બનાવી દે જ ને. કીધું હતું તમારા ભાભીને, પણ તમારા ભાભીએ ના પાડી દીધી. શું? હા, કેમ? મેં કહ્યું કે મને માથું દુખે છે તો પહેલાં મને ચા બનાવી દો ને, તો મને કહે છે કે હું રોટલી બનાવું છું, રોટલી બનાવી લઉં ને પછી ચા બનાવી દઈશ. એટલે પાછું મારે કહેવું પડ્યું કે મને માથું દુખે છે ને એટલે કહું છું. તો એમણે મને એવું કહ્યું કે હું તને ચા બનાવી દઉં, તું રોટલી બનાવી નાખ. એમનામાં એટલી બુદ્ધિ નથી કે મને મજા નથી એટલે હું એમને કહી રહી છું. હે ભગવાન! તો બાએ કાંઈ ન કીધું? એટલે મમ્મીએ કાંઈ ન કીધું? હે શું કે કોઈને કાંઈ કહેવા જેવું નથી. કંઈ નહીં, હમણાં જ હું હેતલ ભાભી પાસે જાઉં છું અને એને કહું છું કે આ બધું કરવાની શું જરૂર છે. એક ચા માગી હતી ને, દામિનીને ચા જ તમે બનાવીને આપો. અરે ઊભા રહો, જુઓ કોઈને કાંઈ કહેવાની જરૂર નથી, જવા દો. જે થયું ને એને ભૂલી જાઓ. શું જવા દો, શું ભૂલી જાઓ? જો આવી નાની નાની વાતમાં એક જો તને ચા બનાવી ન આપી શકતા હોય ને તો પછી એને કહેવું જ પડે અને મમ્મીને પણ વાત કરવી પડે. તે મમ્મીને વાત નથી કરી ને? નહીં. એટલે જ મમ્મીએ ખાલી મને તારી તબિયત વિશે જ વાત કરી, આ કંઈ નહીં. પણ સારું, હવે તે ચા પી લીધી છે ને, હવે હું ખાલી હેતલ ભાભી સાથે વાત કરી લઉં. સાંભળ, વધારે કંઈ તબિયતમાં નવા જૂની થાય ને તો મને ફોન કરજે, હો ને? ચાલ આરામ કર, બાય. હા, તારા હાથમાં આમ કેટલી મીઠાશ ભરી છે ને ખબર જ નથી પડતી. કેમ? આ મુખવાસ સવારનો હું નકરો મુખવાસ જ ખાઉં છું, બહુ મસ્ત બનાવ્યો. જોજો બહુ મુખવાસ ના ખાતા પાછા, એ બહુ સારો નહીં પાછો. અત્યાર સુધી તો છે ને આ લગ્ન પત્યા પછી બધું આ કામ પતાવવામાં ને પતાવવામાં જ હતી. હા, હમણાં નવરી પડી તો થયું કે લાવ ને મુખવાસ બનાવી દઉં. બહુ સારું છું. અને આ સરસ મુખવાસ બને છે, હા, પણ એક ચા નથી બનતી મોટા ભાઈ. એવું છે? એ ચા બનાવી દે આમ જો. હમણાં બનાવી દઉં. અત્યારની વાત નથી. તો આ દામિનીએ તમારી પાસે આજે ક્યારે ચા માંગી હતી અને તમે ના પાડી દીધી? મેં ના નથી પાડી દામિનીને ચા બન. તો અરે મેં તો એમ કીધું હતું કે મારા બાકીના કામ પતાવીને હું ચા બનાવી દઉં, તું તારા રૂમમાં જઈને આરામ કર. બાકીના કામો એટલે? એટલે એમાં એવું હતું કે મારા હાથ છે ને લોટવાળા હતા. તો એટલે આવું કેમ તું બોલવા માંડ્યો? અત્યાર સુધી તે ગમે ત્યારે ગમે એ બનાવવાનું કીધું, તાર ભાભીએ કોઈ દી ના પાડી? નહીં. તો પછી? અને મેં એને ના નહોતી પાડી, મેં એને એટલું પણ કીધું કે હું ચા બનાવી દઉં છું, તમારા રૂમમાં મોકલાવું છું, પણ નહીં, એ ગુસ્સો કરીને જતી રહી. તો હવે આમાં મારો શું વાંક છે? બરાબર, પણ એને તાત્કાલિક શા માટે ચા જોતી હતી એ વિશે જાણ્યું? એને પૂછ્યું? જાણ્યું ને? નહીં. કેમ? દામિનીને તાવ આવે છે, ચક્કર આવે છે, મજા નહોતી, એટલે એને એવું કીધું કે જો ચા મળી જાય ને મને તો આ માથું પણ ઉતરી જાય, કારણ કે માથું પણ એને ફૂલ દુખે છે. ટીકડી પડી જ હોય એ પી લેવાય ને. તમને ખબર જ છે કે દામિની આ માથું દુખે કે શરદી થાય ત્યારે કોઈ પણ પ્રકારની દવા નથી લેતી, એની જાતે જ સારું થાય એની રાહ જોવે છે. તો એ સારી વાત છે ને, પણ એમાં ચા તો પી શકે ને? હા, અમે પણ બીમાર પડીએ છીએ, અમને કોઈ બનાવીને પાતું નથી, અમને જે થતું હોય તો પણ અમે અમારી જાતે જ બનાવીને પી લઈએ છીએ. માગો ને, માગો તો મળશે ને. અહીંયા તો માગ્યું તો ના મળ્યું ને. મારી વાત વાત એ છે. મારી વાત સાંભળ પહેલા. તું કોઈ દી આવી ભાષા બોલતો નહોતો અને આટલા દીમાં તારી ઘરવાળીની ભાષા હોતી બોલવા માંડ્યો. ભાષા એની નથી બોલતો, જે મને સાચું દેખાય છે એ બોલું છું. કેમ? હા, તો સાચું તો એ પણ છે કે ભલે ને 15 દિવસ થયા લગ્ન કરીને આવી, એને પણ ઘરના થોડા ઘણા કામ તો કરવા જ જોઈએ ને. એણે આવીને શું કામ કરી દીધું છે? અચ્છા, એટલે ઘરના કોઈ કામ નથી કરતી? ઝાઝા તો હું જ કરું છું મોસ્ટ ઓફલી, અને એના કામો પણ હું જ કરું છું. આવી વાત કરીને મારા
દામિનીના પાત્રને નેગેટિવ ના કરો, ઠીક છે? લે હવે આમાં નેગેટિવ ને પોઝિટિવ ની ક્યાં વાત આવે છે? હા અને એ જે આ નવા નવા પવણીને આવ્યા છે આ ઘરમાં, તો થોડા ઘણા કામ છે ને એને હાથે કરી લેવાય. હાથે કરવાની કોઈ ના નથી. આ તો મજા નહોતી એટલે તમારી પાસે ચા માંગી, બાકી તમારી મદદની કોઈ જરૂર નથી ભાભી. તો મારી પાસે દલીલ કરી તો એ જાતે પણ ચા બનાવીને પી શકતી હતી ને. દલીલ કરવામાં મજા નહોતી બગડતી. એને નહોતી ખબર કે તમે આટલી બધી વાતને લાંબી લાંબ કરશો, હે ને? દેવેનભાઈ તમે આ શું બોલો છો? નકર તમારી સાથે મગજમારી કરતા કરતા ઈ ચા બનાવી લે. બસ હો, હવે હાથ લાંબો નહીં કરતો. મોટા ભાઈ આ ડીજે બંધાવવું છે, જમણવારમાં આ રાખવું છે, આ પ્રોગ્રામ ગોઠવવો છે, લગ્નમાં તો તે કીધું એમ જ મેં કર્યું છે. હે હા, કેમ કે આપણે બેને તો બને જ છે ને. હવે આ લોકોને પ્રોબ્લેમ છે. અરે મને ક્યાં કઈ પ્રોબ્લેમ છે? અને રહી વાત ચા બનાવવાની, તો આ ચાની વાતને રામાયણ શું કરવા કરો છો? જો ભાભી તમારે ચા બનાવી દેવી હોત ને તો તમે દામિનીને એવું કીધું હોત કે થોડીક વાર રાહ જુઓ, હું બનાવીને તમને આપું છું. પણ તમે શું કર્યું? હમણાં આટલા બધા કામ છે એટલે ચા નહીં બને. એવી રીતે એ કોઈથી બોલી જ ન હોય. મને ગળા સુધી વિશ્વાસ છે, સમજો તું? તો બીજી કઈ રીતે બોલી શકે? એણે કીધું હોય કે લોટવાળા હાથ છે એટલે હાથે બનાવી લ્યો, કદાચ એમ કીધું હોય. તો ઈ જ થયું ને. અને દામિનીને પણ કઈ ગુસ્સો ઓછો નથી. મેં કીધું હતું કે ચા મોકલાવું છું. ના ના, ફોર્માલિટી કરવાની કોઈ જરૂર નથી. મારે નથી પીવી ચા. તો હું હવે પરાણે એના મોઢામાં રેડવા જાઉં ચા? છતાં જો એક આ ઘરની મોટી વહુ તરીકે તમને એવું થતું હોય ને તો એ પણ થવું જોઈએ કે ભલે ગુસ્સો કરીને ગઈ, નાની છે મારાથી અને મજા નથી, તો લાવ ચા લઈને જાઓ. ગુસ્સો પણ ઠંડો થઈ જશે અને સમાધાન પણ થઈ જશે. ભાઈ માથું દુખે એ ક્યાં મોટો મહારોગ છે? મંડાણો છો તે. અને મોટી તો હું પણ છું ને, એ મારાથી નાની છે. તો આ એને તો તમારી જ વાત કરું છું. હા, તો એને કઈ રીતે મોટા સાથે વાત કરવી ને એ પહેલા શીખવાડો. ગુસ્સામાં માણસ ગમે તે બોલે, બરાબર છે? 100 વાતની એક વાત, હા, તમે ચા નથી બનાવી દીધી. આ વસ્તુ ધ્યાનમાં રાખવામાં આવશે. અરે ધ્યાનમાં નહીં, પેપરમાં છપાવી દેજે. ધ્યાનમાં રાખવા વાળો. હું અશોક કેમ આવવાનું થયું મારી ઓફિસમાં? એ કાંઈ પૈસાની જરૂર છે? નહીં. કેમ તારું મોઢું કેમ આમ ઉતરી ગયેલું છે? શું થયું? બીમાર છો? કાંઈ મજા નથી? અરે મજા ન હોય તો દવાખાને જવાય. બીમાર તો કાંઈ નથી, શરીર તો ટાઢું બોળ છે. શરીર ટાઢું બોળ છે, બીમારી કાંઈ નથી. પણ મારી જીભ નથી ઉપડતી તમને આ વાત કેમ કરવી. પણ શું વાત છે તારે? મને વાત તો હવે તો કરવી જ પડશે ને. જો ન કરી હોત ને તો વાંધો નહોતો, તો કાંઈ મારે કાંઈ સાંભળવી નહોતી. હવે તો મને ખબર પડી ગઈ કંઈક વાત બની છે એટલે હવે તારે કેવી જ પડશે. આ દેવેનના લગ્ન થયા ને, હા, ત્યારથી હાવ બદલી ગયો છે. બદલી ગયો એટલે કેમ? સારું વર્તન નથી કરતો, બાંધે છે ઘરમાં? હા હા, હેતલ કોઈ દી કોઈ સામે ઊંચા અવાજે વાત કરે છે? કોઈ દી? અરે ના ના, એ તારી દીકરી તો બહુ ડાય છે. હા, તો સવારે દામિની વહુને ચા પીવી છે અને હેતલના હાથ છે ને લોટવાળા હતા એટલે એણે ઘડીક પછીનું કીધું. ત્યાં તો દેવેન બાંધવા આવી ગયો. એ કે તમે કેવા છો ને આમ ને તેમ ને. એમ નહીં, દામિનીને નહીં ખબર પડતી હોય. જેમ દામિની આ ઘરની નાની વહુ છે એમ હેતલી આ ઘરની મોટી વહુ છે. તો હું એને કામ ચીંધવાનું હોય કે ભાઈ તમે મને ચા બનાવી દો. અને એવી ચા જેવી સામાન્ય વાતમાં કાંઈ થોડા કાંઈ આવા ઝઘડા કરવાના હોય. માણસ પણ હવે હાવ એટલે હાવ. અરે હું તો એમ કહું છું, માણસને આવું બધું ધનોત થઈ જાય ને તો એ હિંમત ન હારવાની હોય. તો આપણે આપણા મન ઉપર કાબુ રાખવાનો, આપણા મગજ ઉપર. પણ કાબુ રાખે તો ને એ કોણ એને સમજાવે? અને આપણો પરિવાર જો બહુ સારો છે, આખી સોસાયટીમાં તમારું નામ બોલાય છે કે નરેશભાઈનું ઘર એટલે નરેશભાઈનું ઘર. પણ આ એની ઉપર પાણી ફેરવવા ઊભા થયા હોય ને એવું લાગે છે. એટલે એ બોલતો તો એ. હા,
એ કે ચા ન બનાવી દીધી. ભાઈ ન બનાવી દીધું ન બનાવી દીધું એમાં હું થઈ ગયું હવે આછે બનાવી લેવાય ન પીવે તો હું થઈ ગયું. અરે હું તો એમ કહું છું એક ટક ચા હું માણા બે દી ભૂખ્યો રહે ને તો કાંઈ મરી ન જાય. પણ હવે આવું વાત જ ક્યાં કોઈ સમજે છે અત્યારનો માણસ. પછી કહે કે દામિની તબિયત સારી નહોતી ને માથું દુખતું હતું ને તમે સાની ના પાડી દીધી ને એવું કરવા મળ્યો. આ પણ એને ના પડતી એટલે એમ કીધું તું કઈ કામ કરતી હોય ને પછી 2-5 મિનિટ પછી ચા બનાવે એમાં હું ફરક પડી જવાનો 2-5 મિનિટમાં. પણ હવે આ ભાઈમાં બદલાવ આવ્યો છે એનું જ કાંઈક કરવું પડશે ને, નકર આપણું ઘર હરખી રીતે હાલે એવું મને નથી લાગતું. મને જે વાતનો ડર હતો ને એ જ થયું સમજ્યા. પહેલાં તમારા બે ભાઈના લગ્ન નહોતા થયા ને ત્યારે મને એમ હતું કે જો આમણામ જો આપણો પરિવાર ખુશીથી રહે ને આપણો પરિવાર તો કાંઈ વાંધો નહીં. અને જો લગ્ન તો કરશું આપણે અને જો વો હારી આવે ને તો વાંધો નહીં. તારા લગ્ન કર્યા એ તો હારામાં હારી છે, સંસ્કારી છે, બધી રીતે હારી છે. મને તો બહુ એટલે બહુ હું રાજી થયો. પછી મને એમ થયું કે હવે નાનાની બહુ જો હારી આવે ને તો સારું. પણ હવે આના વર્તન ઉપરથી એવું લાગે છે કે એમાં હું ખોટો પડ્યો. દામિનીનો કે દેવાંગનો કાંઈ વાંક નથી, હું જ ખોટો પડ્યો. અરે પપ્પા, આ દોષનો ટોપલો તમે તમારા ઉપર શું કામ ઠાલવો છો? એવું કાંઈ ન હોય. આ તો સમય એવો હાલતો હોય ને એટલે એના મગજમાં બીજી વાત હાલતી હોય, સમજ્યા તમે? પણ મને એ થાય છે કે જે સ્ત્રી એના પિયરમાં રહેતી હોય એની સ્ત્રી પાછી હારે આવે તો કેમ એનું બધું આખું માનસ ચિત્ર બદલાઈ જાય છે. એ બધાને પારકા માનતી હોય એટલા માટે. જો પોતાના માનવા મળે ને એટલે બધું બરોબર રહેવા મળે. અરે પણ એને આપણે લગ્ન પહેલા જ બધી હરેક સ્ત્રીની વાત છે. આ તો બધાને આપણે કીધું જ હોય લગ્ન પહેલા બધાને ખબર જ હોય કે હારું હવે અમારું પોતાનું છે અને પિયરમાં મારે બહુ લગાવ ન રાખવાનો હોય અને હારું જ મારું છે. હાહુ હાર એ જ મારા માતા પિતા છે, દેર મારો ભાઈ છે, જેઠાણી કે નણંદ મારી બેન છે. બસ આ જ એને મગજમાં આ સંબંધો એને બાંધી લેવાના છે. પછી જે થવું હોય થાય. ભલે એને જન્મ ન આપ્યો હોય જેઠાણી, ભલે એ બેન તરીકે આમ ન માને પણ એમ તો માની કે ને જેઠાણી એટલે મારી મોટી બેન છે, દેરાણી હોય તો દેરાણી એની નાની બેન છે, એવી નો સ્વીકારીએ કે. હવે એવા વ્યક્તિ હોય ને એને કોઈ સમજાવી ન શકે. એટલે હું તમને શું કહું છું કે આ દેવેનને જરીક તમે સમજાવજો. સારું નહીતર હવે કરીએ ને હું મને નથી લાગતું કે આ હજી શરૂઆત છે, ત્યાં પ્રેમથી બધું ના પતી ના જાય. આપણે એને સમજાવવાનો છે. આપણે એને એ દાંત કરતે કરતે સમજાવવાનો છે, ગુસ્સો નથી કરવો. હા, અને આજ 23 તારીખ છે તો ઓલું પેમેન્ટ હું લેતો આવું. હા તે લેતો હોય જા. હો? હા. આ બધું કોણે શીખ્યું હશે? રસોડું સાફ કરીને ગઈ હતી. પોપકોર્નની સ્મેલ. અરર, કુકરમાં પોપકોર્ન કોણે બનાવ્યા હશે? વાસણ કેટલું મસ્ત પ્લેટફોર્મ સાફ કર્યું હતું મેં. કોણે બગાડ્યું હશે? ભાભી, ભાભી, શું થયું છે? કેમ આટલી બૂમાબૂમ કરે છે? આ પ્લેટફોર્મની હાલત તમે જુઓ છો કેવી છે? હા હા હા. તો આ કેવી રીતે થઈ? હું પ્લેટફોર્મ સાફ કરીને ગઈ હતી, ચકચકાટ પોતું માર્યું હતું, વાસણ સાફ કર્યા હતા, તો આ વાસણ પર મેગીને એમ નામ છે. આમાં કોકે ધાણી બનાવી છે. આ બધું કોણે કર્યું? મેં બનાવ્યું છે. મેં બનાવ્યું છે? કેટલા ગર્વથી કહે છે કે મેં બનાવ્યું છે. અરે તમે બનાવ્યું છે તો સાફ તો કરી નખાય ને. અરે પણ આટલી બૂમાબૂમ શું કરે છે? તારે પણ સાફ કરી શકાય ને. આ રાડો પાડજો એની કરતા સાફ કરી નાખ્યો હોત તો સારું પડે. આ સાફ કર્યું હતું ને તમે બગાડ્યું ને એટલે રાડો નાખવી પડે બસ છે. ઘરમાં સંભળાતી હશે તારી રાડો. હા તો સંભળાય ને, તમારા કામ જ એવા હોય છે. મારા કામ એવા હોય છે એટલે? હા, તું પણ ઘણીવાર વાસણ એમ જ મૂકીને જતી રહે છે. મેં ક્યારેય તને બૂમ પાડી? પાડવી જોઈએ ને. મેં તો ના નહોતી પાડી કે મને બૂમ નહીં પાડતા. અને તે દિવસે મને ચા બનાવવાની ના પાડી દીધી હતી ત્યારે મારો વાંક આવ્યો હતો. અને અત્યારે જે પ્લેટફોર્મની હાલત કરી છે, આ કામ કરું છું ત્યાં તો તમારે સીધું રહેવા નથી દેવું. પછી જઈને મમ્મીને કહે છે કે દામિની વહુ તો કઈ કામ નથી કરતા. હા તો શું કર્યું છે? દામિની વહુ તો ઓનલી ફોર રાડો જ પાડે છે. હા, મને સંભળાવવાની બદલે આ વાસણ ધોઈ નાખ્યા હોત ને તો કોઈને ખબર ના પડે કે મેં મેગી બનાવીને એમ જ વાસણ મૂક્યા છે. શું કામ ના કરું? શું કામ રાડો ના પાડું? રાયનો પહાડ તો હવે બનશે જ ને, કારણ કે તે દિવસે ખાલી ચા વાળી વાત હતી એને કેટલી લાંબી કરી હતી તમે. તો આ વાત પણ હવે લાંબી થશે જ. આ વખતે કાયદેસર તમે વાકમાં છો. કાયદેસર હું વાકમાં નથી. હું આવીને ધોવાની જ હતી.
મારે બીજું કામ આવી ગયું એટલા માટે પહેલા હું એ પતાવવા ગઈ, પણ નહીં, ત્યાં તો મેડમ આવી ગયા રસોડામાં. આવી જ જાય ને. અને તમારે વચ્ચે વચ્ચે બીજું કામ બહુ આવી જાય નહીં? આવી જાય, હું એકલી રહી ને આ ઘરમાં કામ કરવા વાળી એટલા માટે. આવું તો સંભળાવતા જ નહીં હો. હું પણ હવે બરાબરનું કામ કરું છું. આ તે દિવસે તમે દેવેનને કહ્યું હતું ને કે કઈ કામ નથી કરતી, એના પછીથી બધું કામ કરવા લાગી છું. શું કામ કર્યું છે? આ તારું કામ તો રાડો પાડવાનું જ છે, બીજું કોઈ કામ નથી તારી પાસે. જો દામિની, આવી રીતે રાડો પાડવાથી કંઈ નહીં થાય. કઈ નહીં થાય ને? ઠીક છે, હવે આ વાતનો ફેસલો મમ્મી જ કરશે. મમ્મી જ કહેશે કે આ વાતમાં કોણ સાચું છે ને કોણ ખોટું છે. અરે પણ મમ્મી! આમાં મમ્મીને બોલાવવાની શું જરૂર છે? જરૂર છે. તે દિવસે પણ વચ્ચે નતા આવ્યા ને આ વખતે વચ્ચે આવવું પડશે. શું છે હા તમારી બૂમાબૂમ છેક બહાર સુધી સંભળાય છે? કઈ બાબતનો ઝઘડો છે તમારા લોકોનો? મમ્મી, તે દિવસે ખાલી ચા વાળી વાત હતી ને કેટલી લાંબી કરી હતી. અત્યારે પ્લેટફોર્મ સાફ કરીને ગઈ હતી. ભાભીએ મેગી બનાવીને વાસણ એમને રહેવા દીધા, પોપકોર્ન બનાવીને કુકર પણ એમને રહેવા દીધું. કામ નથી કર્યું ને ઉપર જતા પાછા મને બોલે છે, મારા પર આડો નાખે છે. મમ્મી, હું આવીને બધું કામ કરવાની જ હતી. એમને બીજું કામ આવી ગયું હતું વચ્ચે. હર વખતે બીજું કામ કેમ વચ્ચે આવી જાય છે? અરે પણ દામિની વહુ એ કરી લેશે, એને જ્યારે સાફ કરવું હશે ત્યારે. એમાં આટલા બધા ગુસ્સો કરવાની ક્યાં જરૂર છે? જરૂર છે મમ્મી, કારણ કે એમને છે ને દેવેનને એવું કહ્યું હતું કે દામિની કઈ કામ નથી કરતી, અને પછી મારે અને દેવેનને ઝઘડો થયો હતો. હવે બધું કામ કરું છું, આ બધું એમને પડ્યું રહે તો પણ પછી મારું જ નામ આવત ને કે દામિની કઈ કામ નથી કરતી. એવું નથી દામિની વહુ, તમે ખોટું વિચારો છો. હા, ઘર આપણું છે, કામ આપણા છે, એ બે કામ તમારા કરી લે, તમે બે કામ એના કરી લો તો શું ફરક પડે? મને કોઈ વાંધો નથી, પણ પછી પાછળથી ભાભી સંભળાવે છે. અત્યારે ચૂપચાપ મેં કામ કરી લીધું હોત ને તો પછી પણ એ જ ગણતરીમાં આવત કે દામિની તો ક્યાં કોઈ કામ કરે છે. મમ્મી, મેં આવું કોઈને કંઈ નથી સંભળાવ્યું. અને રહી વાત ચા વાળી, તો મેં ત્યારે પણ એને કીધું હતું કે હું તારા રૂમમાં ચા દઈ જાઉં છું, ત્યારે એ ગુસ્સો કરીને આવી જ રીતે જતી રહી હતી. કારણ કે અડધી કલાક મારે ધડ કરવી પડી હતી, અને અંતે મને એવું લાગ્યું કે તમે મારી વાત નહીં માનો, એટલે મારે એવું કહેવું પડ્યું કે હું જાઉં છું રૂમમાં. જો તમને ચા બનાવી દેવાની એટલી બધી દાનત હતી તો તમે પહેલા પણ બનાવી દઈ શકતા હતા ને. જુઓ, આ બધી ખોટી ખોટી મગજમારી નહીં કરો. હા, નાની વાતને આટલી મોટી ખેંચવાની કોઈ જરૂર નથી. હા, શરૂઆત ભાભીએ કરી છે મમ્મી, અને હવે આ વાત તો મોટી થશે જ ને. અરે પણ તમે શું કામ આટલું બધો ઝઘડો વધારો છો? હા, ઘર છે કે યુદ્ધનું મેદાન થોડી છે કે સવાર પડે ને એકની એક વાતને 10 વખત રિપીટ કરવી પડે? પણ તમે મને એકને શું કામ કહી રહ્યા છો? ભાભીને પણ કહી શકો ને. અત્યારે તો ભાભી જ વાતમાં છે, તો કેમ ભાભીને કઈ નથી કહેતા? અરે પણ એને વાસણ નથી કર્યા તો એ કરી લેશે. તને ક્યાં એને કીધું છે કે તું કરી નાખ? હા, એમને કર્યા પણ નથી ને. હારે કરીને જવું જોઈએ ને. હું કોઈ કામ કરું, રસોડામાં આવીને મારાથી કઈ કામ રહી ગયું હોય તો ભાભી કેટલું બોલે છે મને. હર વખતે સંભળાવે છે મને કે તું કામ નથી કરતી. તો આ વખતે મારા બોલવામાં આવ્યું છે તો હું તો હવે સંભળાવીશ ને. અરે પણ જો તારા કરતાં વધારે કામ કરે જ છે હેતલવો, એમાં કોઈ બહેમત નથી. અને આ વસ્તુ રહી ગઈ તો તને તો આવીને એને નથી જ કીધું કે તું સાફ સફાઈ કરી નાખજે, તો એમાં આટલું બધું ઉગ્ર થવાની જરૂર જ નહોતી તારે. કારણ કે પ્લેટફોર્મ મેં સાફ કર્યું હતું, મારા કામમાં આવતું હતું, અને અહીં આવીને તમે જોવત તો કોને બોલત, કોણ વાકમાં આવત મમ્મી? જો દામિની, ઘણી વાર તારા પણ વાસણ પડ્યા રહે છે, તારું પણ કામ પડ્યું રહે છે, તો હું બૂમાબૂમ કર્યા વગર તારું કામ ચૂપચાપ કરી નાખું છું. પડાઈને બૂમો બોલાવાઈને કોણે ના પાડી હતી? હા, તમારા એક્સક્યુઝ છે ને તમારી પાસે રાખો. અને મમ્મી, તમને પણ મેં જોઈ લીધા, સમજાઈ ગયું મને કે તમને તમારી મોટી વહુ જ વાલી છે. અરે દામિની વહુ, એવું નથી. સાંભળો, જો મમ્મી, તે દિવસે આમ જ ગુસ્સો કરીને જતી રહી હતી. શું કરો છો? તમારી સાથે વાત કરું છું. શું કરો છો? હા, કે બહાર જવું છે? લટાર મરવા જવું છે? લટાર મરવા કશે નથી જવું. તમારી સાથે થોડી વાત કરવી છે. હું વાત કરવી છે? જુઓ, સાચું કહું ને તો મને ડર લાગે છે. હા, હવે આપણા ઘરમાં દિવસે ને દિવસે ઝઘડાઓ વધતા જાય છે, અને ઝઘડાનું મૂળ કારણ બીજું કોઈ નહીં, દામિની વહુ છે. સમજવા જ તૈયાર નથી. આજે શું કર્યું ખબર છે તમને? આટલા દિવસોથી તો આપણને એમ હતું કે કદાચ નવું ઘર છે, એડજસ્ટ થતાં વાર લાગશે, એટલા માટે કદાચ આવું બિહેવિયર કરતા હશે. પણ આજે તો હદ જ વટાવી નાખી. દામિની વહુએ રસોડું સાફ કર્યું, અને પછી હેતલ વહુએ કંઈ મેગી બનાવી હશે, વાસણ ત્યાંના ત્યાં પડ્યા રહ્યા. એ બાબતને લઈને એમને જે ઝઘડો કર્યો છે,
અરર ન પૂછો વાત. જોવા જેવું હતું. મેં પહેલી વાર તો એમનું આવું રૂપ જોયું. મને એમ થઈ ગયું કે મારે આમને શું કહેવું, સમજવા જ તૈયાર નથી એ. એટલે જો એણે ઝઘડો તો કામ માટે જ કર્યો ને. ઝઘડો કામ માટે હોય તો વાત બરાબર છે. થોડા દિવસ પહેલાં ચાને લઈને બબાલ કરી, પછી સ્ત્રીની વાતને લઈને બબાલ કરી. અરે આવી વાતમાં તો કંઈ ઘરમાં ઝઘડા થતા હશે, પણ એ સમજવા જ તૈયાર નથી. પોતાની જ મનમરજીનું કરે છે. જો ફક્ત કામનો સવાલ હોય અને એને જો દામિની વહુને કામ કરવાની આળસ ચડતી હોય અને એમ લાગે હું આ કામ હું કામ કરું, તો જો કામથી જો ઝઘડા થતા હોય ને તો આપણે કામવાળી રાખી દેવી, એટલે એક ઝંઝટનો એક પાર આવે. જો એ વાત મેં કરી હતી કે કામવાળી રાખી લઈએ, તો હેતલ વહુ કહે છે કે ઘરમાં જેટલા વ્યક્તિ છે એટલું તો કામ નથી, તો પછી કામવાળી રાખવી શું કામ? અને પછી પપ્પા અશોક અને દેવેન આ ત્રણેય જતા રહે પછી તો ઘરમાં આપણે ત્રણ હોઈએ છીએ. અને મમ્મી આ બધી વસ્તુ આપણે અત્યારે જરૂર નથી તો શું કામ રાખવી ને શું કામ રૂપિયા વેડફવા? હેતલ વહુનું એવું કહેવું છે. અને દામિની વહુ બધી જ વાતમાં આડાઈ કરે છે. અરે આવી નાની નાની વાતોમાં તો કંઈ ઝઘડા હોય? અરે નથી કર્યા વાસણ તો નથી સાફ કર્યા, એમાં તો એને વિચાર્યું પણ નહીં કે હેતલ એની જેઠાણી છે, એને કઈ રીતે એની સાથે વર્તન કરવું જોઈએ, કઈ રીતે એની સાથે બોલવું જોઈએ, કશું જ ન વિચાર્યું. બસ વિચાર્યા વગર દે ધડાધડ. મેં જોયું ને આજે એ રૂપ જોઈને હું ખરેખર મને ડર લાગ્યો. આપણું ઘર બે ભાગોમાં વહેંચાઈ ન જાય એ વાતની બીક છે મને. શું વાત કરે છે તું? નહીં નહીં, એવું નથી થવા દેવું. આપણે તો પહેલેથી બધા સાથે રહેવી છે. અને હેતલ વહુ આવી ને ત્યારે જ આપણા સપના હતા કે નાની વહુ જો આવે ને તો આપણે જીવવીએ ને ત્યાં લગી આપણે સાથે જ રહેવાનું છે. અને જો જે આવી અને એટલે થોડા દિવસ થયા અને જો આવા બધા ઝઘડા કરતી હોય દામિની તો હાથ ન ચલાવી દેવાય. તમારી બધી વાત સાચી. દામિની ઝઘડા કરે ત્યાં સુધી તો ઠીક છે. હવે તો દેવેન પણ બોલે છે. દેવેનનો ને અશોકનો ઝઘડો થાય છે, દેવેનને હેતલ વહુનો ઝઘડો થાય છે. અરે જે દિયર ભાભીને ભાભી કરતાં થાકતો નહોતો એ અત્યારે ભાભી સાથે વાત પણ નથી કરતો સરખી રીતે. તો આમાં શું સમજવું આપણે? અને હું તો રોજ જે ઘરમાં જોઈ રહી છું ને એના પરથી સાચું કહું ને તો એવું લાગે છે કે આ ઘરમાં વહેલા ભાગલા પડશે. કારણ કે સમજવા જ તૈયાર નથી દામિની બહુ. અને વાત વાતમાં ધમકી આપે છે, જો આમ કરશો ને તો હું મારા પિયર જતી રહીશ, તેમ કરશો ને તો હું આમ કરી દઈશ. અરે વાત જ નથી, વાતનો પાયો નથી, તો એ વાતને રાઈના પહાડની જેમ શું કામ મોટો કરવું જોઈએ? જો આપણને હેતલ વહુનો તો પૂરેપૂરો અનુભવ છે. એ બિચારી કાંઈ બોલે એમ નથી. જો એને કામવાળીની વાત આવી તોય તરત ના પાડી દીધી એણે. એ આ ઘરનું ભલું ઈચ્છે છે. પણ હવે આ દામિની તો 15 દિવસમાં એનો પોત પ્રકાશી દીધો. 15 દિવસ નહીં, હવે તો મહિનો 1.5 મહિનો થવા આવ્યો. હવે તો સીધી રીતે ચાલે કે ન ચાલે? પહેલાં તો સમજ્યા કે લગ્ન પછી એ લોકોની દોડાદોડી હતી તો કદાચ ઘરમાં ધ્યાન ન દીધું. હવે તો કોઈ પણ કામ ચીંધે તો તરત જ ઊંધો જવાબ આપે છે. હું તમને કહું છું, તમે દેવેન સાથે વાત કરો, નહીંતર આ ઝઘડો વધશે અને ન આવવાનું પરિણામ આવશે. હં, મારે એને સમજાવવો પડશે. આજ હું વાત કરું તને, ઓલા મહેશભાઈ મળ્યા હતા. હેતલ, હા તું રોવે છે? હા હેતલ, આ તારી આંખમાં આંસુ શું થયું છે? હા શું કહો છો? હા તબિયત તો બરાબર છે ને? તું વાત કરીને. હા આ ઘરમાં હું બધું જ કરું છું. તમને કંઈ લાગે છે કે હું કંઈ નથી કરતી હોય એવું? હા તો બધું જ કરે છે, પણ કેમ? દામિની નો બોલવાના વેણું બોલે છે મને. હા
હું માનું છું કે ભૂલથી મારે પણ એને બે શબ્દો કહેવાઈ ગયા, પણ એટલા બધા પણ મેં નથી કીધા કે જેટલા એ મને સંભળાવે છે. અરે હું તો એને મારી નાની બેન તરીકે રાખું છું, મારી નાની બેન માનું છું. આજે મેં મેગી બનાવી હતી તો વાસણ એમ જ પ્લેટફોર્મ ઉપર રહી ગયા છે અને પ્લેટફોર્મ દામિનીએ સાફ કર્યો હશે. તો ખબર નહીં એ ક્યારે રસોડામાં ગઈ અને બૂમાબૂમ ચાલુ કરી દીધી. એટલે હું ગઈ તો કહે કે આવી રીતે પ્લેટફોર્મ ઉપર વાસણ પડ્યા છે તો ધોઈ નાખવા જોઈએ ને, આવી રીતે રાખ્યા શું કામ? મને બોલવાના બોલ બોલી છે. અરે એમ ન હાલે ને. હા, હું તને અહીંયા પરણીને મારા ઘરે લાવ્યો છું તો આમ ખુશીથી રહેવા માટે. અને હા, બીજી વાત એ કે આ દેવેનના લગ્ન નહોતા થયા ત્યારે તો કેટલો સારો ટાઈમ હતો અને અત્યારે એના પગલા આ ઘરમાં પડ્યા, આપણા તો દિવસો ફરી ગયા હાવ. સાચી વાત છે તમારી. મમ્મી પણ આવ્યા હતા, એણે પણ કીધું કે મેં ક્યાં એને કામ કરવાનું કીધું હતું. અરે એને વાસણ પડ્યા છે તો હું મારી રીતે ધોઈ નાખત ને, મેં એને નહોતું કીધું કે તું વાસણ ધોઈ નાખ જા. પણ મમ્મી સામે પણ મને ન બોલવાનું બોલી અને મમ્મી સામે પણ બોલી. આજ સુધી તો કોઈ દિવસ મને મમ્મીએ પણ આવું નહીં સંભળાવ્યું હોય એટલું દામિની મને સંભળાવે છે. અરે સંભળાવે છે એમ ન હાલે ને, એનામાં કાંઈ ભાન જેવું છે કે નહીં? તું તો મને ખબર છે કે એને તારી નાની બહેનની જેમ રાખે છે, પણ હવે એ તો દુશ્મનો એવી રીતે તારી હારે વર્તન કરવા લાગી છે. અરે મોટી બેન તરીકે ક્યારેક ગુસ્સો થઈ જાઉં છું એના ઉપર તો કંઈ ગુનો કર્યો મેં? અરે કાંઈ ગુનો નથી કર્યો. હા, તે કાંઈ ગુનો નથી કર્યો. હા, તું કાંઈ ઉપાધિ કરમાં, આનો રસ્તો કંઈક તો કાઢવો પડશે, કારણ કે માણસમાં જ્યાં સુધી સહન શક્તિ હોય ને ત્યાં સુધી સહન કરે. જો તમારે કોઈ રસ્તો નથી કાઢવો. આ મારા લીધે આ ઘરમાં ઝઘડા થાય ને એવું મારે નથી કરવું. અરે કેટલાક દિવસ બોલશે, 1 દિવસ 2 દિવસ સહન કરી લઈશ. અરે તારા લીધે થોડા ઝઘડા થાય છે. આ તો દામિની વહુ આવી છે ત્યાંના ઝઘડા ચાલુ થયા છે. હારો હાર આ દેવેન હોતી, બસ ગમે એ વાત લઈને આવે અને ખોટી માથાકૂટ કરે. પણ હું શું કહું છું કે હું દેવેનને જ મળી અને આજ જ મળે ને એને બધી વાત કરી. હું પણ જોઉં છું કે હવે એ કેમ નથી સીધો હાલતો. હા, પણ આવી રીતે શું કરતા હોય છે ઈ? આપણે કોઈ દિવસ એને 2 શબ્દ નથી કીધા કે આમ કર કે આમ કર. હા, એનામાં કંઈ બુદ્ધિ જ નથી લાગતી. સાચી વાત છે તમારી. હા, દેવેનભાઈ પણ એનો વર્તન પણ બહુ બદલી ગયું છે. મારી સાથે વાત કરવાની એની ટ્રીક આખી બદલી ગઈ છે. પહેલાં તો બહુ સારું વર્તન કરતા હતા મારી સાથે, પણ આ દામિની છે ને એણે જ કંઈક ચડાવ્યા છે. હા, એણે જ સડાવ્યો હોય એવું લાગે છે. પણ દામિની આવું શું કરવા કરતી હશે? અરે આપણે લોકો ફેમિલી છીએ, જોઈન્ટ ફેમિલી છીએ, સંપીને રહેતો શું જાય? સાચી વાત છે તારી. હું સંપીને રહેવા માંગુ છું. હું બધા સાથે સંપીને રહેવા માંગુ છું. અરે એવું નથી ઈચ્છતી કે રોજ સવાર થાય ને આ ઘરમાં કકળાટ થાય. તું હવે રડીશ નહીં. હું અત્યારે જ જાઉં છું દેવેન પાસે અને બધી જ વાત કરું છું. હા, પણ તું પેલા તારા આસુડા છે ને એ લૂસી નાખ. હા ભાઈ. અરે બસ જો થોડી વારમાં ઓફિસ આવું છું. મેં તને જેટલું કામ સોંપ્યું છે એ બધું કરી નાખજે, ત્યાં પહોંચી જઈશ. હા, આ પેલી ફાઇલ મેં ઓફિસમાં મૂકી રાખી છે, ભૂલી ગયો છું, જોઈ લે ને જરા. હા, નહીં હું અહીંયા ગોતું છું એટલે. ઓકે. એ ફાઇલ છે ને પછી ગોતજે. પેલા આ ઘરની ફાઇલ છે ને એ ખોલ તો કાંક સમજાય તને. શું થયું? આ તારી ભાભી રડતી હતી. ભાભીને શું થયું? હા, તારી ઘરવાળી એને બહુ હેરાન કરે છે, જરીક એને સમજાય ને હવે.
વાહ, હું તમને કમ્પ્લેન કરી ગયો એટલે હવે તમે મને કમ્પ્લેન કરવા આવશો એવું જ ને? કમ્પ્લેન્ટ કરવા નથી આવ્યો, તો પણ ભાઈ મારી વાત એક તું સાંભળ. આ લગ્ન પહેલાં કોઈ દી આવું થતું હતું? આ તારી ઘરવાળી જ્યારથી આ ઘરમાં આવી છે ત્યારથી જ આ બધું ઊભું થયું છે ને. બરાબર, એટલે વાઘ બધો મારી ઘરવાળીનો, દામિનીનો. હા, એનો જ વાંક છે ને, બીજા કોનો? એ પેલા ભાભી ક્યારેય માંદા પડતા જ નહીં, થાક લાગતો જ નહીં, કામ બધા કરતા જ નહીં. જો મારી વાત સાંભળ, આપણે છે ને પ્રેમથી આ ઘરમાં રહેવાનું છે, સમજો તું? તો પછી પ્રેમથી કેને એને સમજાઈને પ્રેમથી રહે. અમે લોકો છે ને પ્રેમથી જ રહીએ છીએ. તમારે રહેવું નથી હતો તો અમને રહેવા દેવા નથી સાથે, મને એવું લાગે છે. તમારી જો તારી હારે છે ને મારે કાંઈ વાંધો નથી, પણ તારી આ ઘરવાળીને લીધે આ હેતલ રોવે ને એ નહીં હાલે. અરે તું જરીક વિચાર તો કર, તને એવી એ તારા લગ્નનો જ થાય એ પહેલાં કેટલી હાસવતી, એ બધું તું ભૂલી ગયો. મગરમચ્છના આંસુ છે મોટા ભાઈ, મગરમચ્છના આંસુ. એવું હોય તો એક કામ કરો, એકાદ દિવસ ઓફિસે જવાનું બહાનું કાઢીને ઘરે રોકાઈ જાઓ અને પછી જુઓ શું કરે છે એ. બસ હવે આ તારી ઘરવાળી તો તારામાં પૂરેપૂરી ઘૂસી ગઈ હોય એવું લાગે. આ તારા શબ્દો જ નથી. લે, મારી ઘરવાળી મારામાં શા માટે ઘૂસી જાય? અને મારી ઘરવાળી છે એ ગમે તે કરે, પણ હું આ તમને જે કહી રહ્યો છું ને કંઈ ખોટું નથી, એકદમ સાચે સાચું છે. એટલે તમે હેતલ ભાભીને મનાવો, સમજાવો અને એને જણાવો કે આપણે ઘરમાં સાથે રહેવાનું છે. આવું કરશો તો પણ અને સારી રીતે રહેશો તો પણ. આ વાત જ છે ને તારે ઘરવાળીને સમજાવવાની છે. અને બીજી વાત એ કે આ રહોડામાં એ સાફ કરતા હોય છે, હું ના નથી પાડતો, પણ હવે કાંઈક રાંધવું હોય બરોબર તો પાછું રહોડામાં જ જવું પડે કે નહીં? તોય કહે કે તમે કચરો કરી નાખ્યો એટલે હે. હવે દામિનીએ આખું રસોડું સાફ કર્યું અને પછી આવીને પાછું બગાડી નાખ્યું તો એ વાત તો ખોટી છે ને. હું બગાડી નાખ્યું? આ તું હું વાત કરશો ત્યારે મમ્મી હોતી હાજર જ હતા હો. અને છે ને એને કહે થોડીક જીભ ઉપર લગામ રાખે. તો પૂછી લ્યો મમ્મીને, મમ્મી પણ હાજર હતા તો મમ્મીને પણ ખબર હશે ને, કહી દેશે ને સાચું સાચું. જો હું તને પ્રેમથી કહું છું, જો આમ ને આમ હાલશે ને તો આપણે છે ને ભેગા નહીં રહીએ. એટલે છે ને તું જરીક એને સમજાય તો આપણે છે ને આ પ્રેમથી રહેતા હતા ને એમણામ રહેવી, નકર છે ને પછી નોખા થવાના વારા આવશે. જો આ નોખા થશું ને તો એમાં ખાલી હું જિમ્મેદાર નહીં હોઉં, સરખા ભાગે તમે પણ જિમ્મેદાર હશો. એટલે તમારે પણ જોવાનું છે કે આપણે જુદા થવું છે કે નથી થવું. હા, હવે તો તને મારી વાત કાંઈ મગજમાં બેસે જ નહીં, કારણ કે હવે તો તારા લગ્ન થઈ ગયા. હવે મારું તો કાંઈ કોઈ જીવનમાં કામ પડશે નહીં. હા, એટલે જ આવું બોલશો ને તું. તમને જે મેં વાત કરી છે ને એ વાતમાં કઈ રીતે સોલ્યુશન આવે ને એવું ગોતો. આ નવી નવી વાતો રહેવા દો. નવી નહીં, આ રોજની રોજ પછી માથાકૂટ વધતી જાય. તો તમે પણ જુઓ ને કે શું કરી શકાય એમ છે. શું કરી શકાય એમ છે, શું કરી શકાય એમ છે, એનો એક જ રસ્તો છે. આ દામિની વહુ સમજી જાય એટલે બધું રેડી. આ તારા લગ્ન પહેલાં આ મમ્મીને તારી ભાભી બે હારે કામ કરતા હતા ને કોઈ દી બાંધવાન થયું? તું એ વિચાર કરીને. વાહ, એ તારી આ મારી વાત છે એ તારા મગજમાં નથી ઉતરતી. થાય ઝઘડા તો થવાના જ છે ને, ઘર હોય વાસણ ખકડે, ઝઘડા થવાના છે. એનો મતલબ એવો નથી કે આ દામિની આવી એટલે આપણા ઘરમાં ઝઘડા થાય છે, એની પહેલાં બોલાચાલી થયેલી જ છે. જો હું વાતની એક વાત, આ ઘરમાં હરખી રીતે રહેવું હોય ને તો જ હરખું હાલ છે, નકર પછી વિચાર કરવો પડશે. સર તો વિચારી લો કે તમારે પણ શું વિચાર કરવો પડશે ને. બેટા શું થયું છે? આ કેટલા દિવસ થઈ ગયા તું નથી ઘરે આવી કે નથી મને એક ફોન કર્યો. એવી રીતે કઈ વાત છે કે તું એટલી બધી મૂંઝાયેલી રહેશો? આ ઘરમાં ડખા જુઓ ને, અમારી જેઠાણી કેટલા ડખા ઊભા કરે છે ઘરમાં. ક્યાંય વાકમાં આવે નહીં અને હંમેશા મને વાકમાં લેવાની કોશિશ કરે. તે દેવેનને વાત કરી તો એ તને શું કહે છે? જવાબ હું આપે છે? એ તો છોડો ને, હું કહું ને એમ કરે છે. પણ મેં નોખા થવાની વાત કરીને તો માનતા નથી. મને એમ કહે છે કે નોખા કેવી રીતે થવું? હું નોખો નહીં થઈ શકું. મારે આ લોકોને કેવી રીતે વાત કરવી? મારી વાત જ નથી માનતા. એવું થોડું હાલે નોખું નથી થવું.
આ ઘરમાં આવી રીતના ડખાયેલા કરે તો કાંઈક તો નિર્ણય લેવો જ પડે ને, અલગ તો થવું જ પડે ને. એમ તો મારી સાઈડ જ બોલે છે પણ નોખા થવા તૈયાર નથી. આપણો પહેલેથી આ જ પ્લાનિંગ હતો ને કે નોખા રહેવા જવાનું, પણ એ મારા પ્લાનિંગ પ્રમાણે ચાલતા જ નથી. આ વાતનો તો મારે વિડીયો ઉતારવો જોઈએ. હવે શું, હું પણ એ જ વિચારું છું કે હવે શું કરવું જોઈએ. હવે અહીંયા સુધી તમે મારી નૈયા પાર લગાડી છે તો આગળ પણ તમે જ કહેશો ને કે શું કરવું. આ વાત તાર હાહુને કરી? એને ખબર છે બધી? નથી ખબર, એ તો વાત છે ને. દેવેનને મેં વાત કરી હતી કે આપણે છે ને આ ઘરમાંથી નોખા થઈ જઈએ, આપણે અલગ રહીશું ને તો સુખી રહીશું. આમ ને આમ ઘરમાં રહેતું હોય ને તો મોટાએ છે ને સમજીને જ અલગ કરી દેવા જોઈએ, પણ આ વાત તારા હાહુના કાન સુધી પોગી નથી, આટલી તને અલગ કરવાના નથી તો તારે ડાયરેક્ટ તારા હાહુ સુધી વાત પોગાડવી પડે. એમને ખબર પડશે ને તો પણ એ કંઈ નોખા થવા દે એમ નથી. તમને જેટલા ભોળા લાગે છે ને એટલા ભોળા છે નહીં એ. મમ્મી, હું તો વિચારું છું કે મારી પાસે એક પ્લાન છે ને, આપણે એ અમલમાં મૂકીએ. એટલે તું કઈ પ્લાનની વાત કરસ બેટા? હું એવું વિચારતી હતી કે હું દેવેનને કહું કે આપણે બંને નોખા થઈ જઈએ, અને જો આ મારી વાત ન માને તો હું એમને કહી દઈશ કે તો ઠીક છે આપણે બંને નોખા થઈ જઈએ, હું મારા ઘરે જતી રહું. બીજું તો શું, અહીંયા આવી રીતે મારાથી દુઃખ સહન નહીં થાય તો માની જશે ને. મેં તને પહેલાં તો કીધું હતું કે તારી જ ધમકી આપવાની કે હું મારા પિયરો જતી રહીશ તો એ આપણો જુદો થઈ જશે, તે વાત કરી જ નથી હજી સુધી. ધમકી નહોતી આપી. તો ભાર દઈને કહેવાય, થોડુંક ધમકી અપાય કે જો છે ને આ બધું મને નથી પહોંચતું, મારાથી સહન નથી થતું, તમારી ભાભી જેમ ભાવે એમ બોલે છે મને, અને મારી મા વિશે બોલે છે, ન બોલતી ને તો એવો કાન ભરાય અને કહેવાય, જેથી કરીને આ અલગ થાય અને ખબર પડે. હા તો ખોટું થઈ રહ્યું છે. હા, આંટીને તો ઉલટાની દામિનીને સમજાવવી જોઈએ કે આવી રીતનું ના કરાય. હા, આપણું ઘર છે અને હા એમને સપોર્ટ આપે છે, હા દામિનીને સપોર્ટ આપે છે કે તું એવું કહે કે હું તારી સાથે છૂટાછેડા લઈ લઉં તો આ વાત મારે મમ્મીને જઈને કરવી જ પડશે. સારું, હવે એવું જ કરીશ. દેવેન આવે ને એટલે એમની સાથે વાત કરી લઈશ અને એમને કહીશ કે હવે છે ને તમારે ફેસલો કરવાનો છે. તમારે તમારી મમ્મી જોઈએ છે કે તમારી પત્ની? જો તમારે મારી સાથે રહેવું હોય તો આ ઘર મૂકીને મારી સાથે રહેવા આવવું પડશે, અને જો તમારે તમારા મમ્મી સાથે રહેવું હોય તો મને નોખી કરી દો, હું આ ઘર મૂકીને જતી રહું. મારે અહીંયા રહેવું જ નથી. બહુ સહન કરી લીધું, હવે શું કામને હું સહન કરું? હા, એને તો એટલું જ જોતું હોય તું હેરાન થા. શોખુન શર્ટ તું તારે કહી જ દેવાનું, મારી માં આવીને તેડી જશે, મને ફોન કરજો હું તેડી જાય તને આવીને, તો જ આ સીધા થાય. મન નથી લાગતું કે આ લોકોને પાણી ફેર પડે. અમારા સાસુ છે ને એના જ લીધે બધું થાય છે. એ છે ને એમની મોટી વહુ છે ને એટલે કે મારી જેઠાણી, એને કંઈ કહે જ નહીં, જ્યારે જો ત્યારે બસ હું જ વાકમાં હો. ઉપરાણું લેવાનું એને કંઈ બંધ કરો. આ મોટી વહુ જેટલો જીભડો કરે છે ને એટલે તમારી સેવા નહીં કરે ને કંઈ, હું જ કામ આવવાની છું, એટલે નાનીને એ પ્રમાણે રાખો કંઈ. સમજે કોણ? સમજાવીને તો થાકી ગઈ. બુદ્ધિ જેવું હોય તો સમજે ને. આ ભૂલ છે ને દેવેનમાં જ છે. જો એ સીધી રીતના નિર્ણય લઈ લે ને તો કોઈને દુઃખી થવાનો વારો જ ન આવે. તારી જેઠાણી ભલે ને પછી બધાની સેવા કર્યા કરતી, તારી હાહુને ભલે હાંસવતી, રાખતી નહીં એક દી તાર હાહુને તારી ભેગી તું તારે. એ છે ને ભોળા છે બિચારા, જેમ કહે ને એમ નાચવા લાગે. હું અહીંયાથી કાંઈ કહીશ ને તો મારી વાતમાં હા પાડી દેશે. બહાર જઈને ભાભી કાંઈ કહે ને તો એમની વાતમાં હા પાડી દે, મમ્મી કાંઈ કહે તો એમની વાતમાં હા પાડી દે. તાર હાહુ એટલા બધા ભોળા હોત ને તો ઘરમાં ડખા જ ન થતા હોત. તોલી મોટેને કાંક કે જ બે વેણ તો સાની મની બે હત. સાચી વાત છે. આમાં મૂળ વાંક તો છે ને મારી સાસુનો છે. એમને પણ એમની મોટી વહુને કંઈક કહેવું જોઈએ પણ નહીં. એમની મોટી વહુ તો બહુ સંસ્કારી ને સારી છે, ક્યારે મને સમજવાની કોશિશ જ ના કરી. હો વાત ને એક વાત દેવેનને કે અને અલગ થવાનો પ્લાન કરો. હાલો હવે ફટાફટ, આટલા દિવસો આમને વયા ગયા, કેટલો સમય થઈ ગયો તે મેં વાત કરી એને, છતાં મેં કીધું જવા દે, નિરાતે વાત કરી, પણ તારો તો કોઈ ફોન જ ન આવ્યો. હું વાટ જોતી રહી, અંતે મારે અહીંયા આવવું પડ્યું. બસ હવે એ વાત મૂકો ને બીજી વાત કરો. સારું, તારે હું ખાવું બોલ. હવે આવીશું ને તાર હાહરાન ઘરે, હવે તને આ મળવા આવી તાર હાવું સારું લાગે કે ન લાગે મને શું ખબર. ખાવું હોય તો બોલ, બનાવી દઉં પછી હું જાઉં. ના ના, એમને બેસો થોડી વાર. અરે તમે કહો છો પછી મારે કથા કરાવવાની જોઈ? શું વાત કરો છો? તો ગોર બાપાને પૂછી લો, એ કહેતા હોય તો આપણે અપઘડીએ. અચ્છા,
15 તારીખનું મુહૂર્ત આપ્યું છે. અરે કંઈ વાંધો નહીં, 15 તારીખને તો હજી 10 દિવસની વાર છે, બધી તૈયારીઓ થઈ જશે. હા હા હા, તે આવો ને. કેટલા દી થયા ઘરે નથી આવ્યા, આ ફોન પર ને ફોન પર વાત થાય છે. હા તે વાંધો નહીં, હું ઘરમાં વાત કરી લઉં. પછી કરું તમને હો ફોન. જય શ્રી કૃષ્ણ. લતાબેનનો ફોન હતો. હા, કહેતા હતા કે આ કથા કરાવવાની છે. હવે સપ્તાહ બેહાડવાની વાત તો કરે છે, પણ એ તો 8મા 9મા મહિનાની વાત છે. પણ અત્યારે સત્યનારાયણની કથાની વાત કરતા હતા તો મેં કહ્યું કે આમ પણ હવે દેવેન અને દામિનીના નવા લગ્ન થયા છે, આપણે કથા કરાવી નથી તો કરાવી નાખીએ, એટલે એક મોટું કામ પતે. તમારી વાત તો સાચી છે મમ્મી, પણ આ દામિનીના મમ્મી આવ્યા છે ને, એ કંઈક ખોટું થઈ રહ્યું છે આપણા ઘરમાં. હા, અરે દામિનીના મમ્મી આવ્યા એમાં શું ખોટું થઈ રહેવાનું? શું બેટા તું પણ આ જૂનવાણી વિચારમાં રહી, મને સમજાતું નથી. હવે જો તારા મમ્મી પપ્પા બીજા શહેરમાં રહે છે એટલે અહીંયા કાયમ નથી આવી શકતા. હવે દામિનીના મમ્મી તો આ જ શહેરમાં રહે છે તો દીકરીને મળવા તો આવે ને બેટા. અને જો સાચું કહું ને, મને ભગવાને દીકરી નથી આપી, નહીંતર હું પણ મારી દીકરીને મળવા જાઉં. મમ્મી તમારી વાત તો બરાબર છે કે દીકરીને મળવા આવે, પણ દીકરીને સારી અને સંસ્કાર આપે ને તો એક વસ્તુ અલગ છે. પણ આ કઈ મમ્મી એની દીકરીને ચડાવે? કઈ મમ્મી એની દીકરીની ખોટી વાત ઉપર સપોર્ટ આપે? તું કેવી વાત કરે છે અને કઈ વાતના સપોર્ટની વાત કરે છે? મને કહી ન સમજાણું. હા, વાત જાણે એમ છે કે દામિનીને આ ઘરથી અલગ થવું છે, આપણા બધાથી અલગ થવું છે. આ ઘરમાં એને નથી રહેવું. અને દેવેનભાઈ માનતા નહીં હોય, ખબર નહીં એ બંને વચ્ચે શું વાત થઈ હશે કે શું થવાની હશે. દામિનીના મમ્મી એમ કહેતા હતા કે બેટા તું નાટક કર, રો, ગમે તે કર, પણ દેવેનને મનાવી લે આ ઘરમાંથી અલગ થવા માટે. હેતલ બહુ, જો આ વાત પર મને વિશ્વાસ નથી. આવી સલાહ દુનિયાની કોઈ માં ન આપે. પોતાની દીકરીનું ઘર હાથે કરીને કોણ તોડાવે? જુઓ, તમને સાંભળવામાં ભૂલ થઈ હશે અને ખાસ વાત એ કે વેવાણ છે ને થોડા આખા બોલા છે, પણ પોતાની દીકરીનું ઘર ભાંગે એવા તો નથી. અને માન્યું કે દામિનીને પણ આપણા બધાની સાથે એડજસ્ટ થવામાં વાર લાગે છે, પણ આ ઘરથી અલગ થવાની વાત તો ન કરે. મમ્મી હા, હું જે વાત કહું છું ને એ સાચી કહું છું. અને રહી વાત આ ઘરમાંથી અલગ થવાની, તો જો આ ઘરમાંથી અલગ થવા માટે દેવેનભાઈ નહીં માને ને તો દામિનીના મમ્મીએ ત્યાં સુધી પણ કીધું છે કે તું છૂટાછેડા આપવાની ધમકી આપી દે એટલે એ તારી વાત માનશે. ક્યાં જશે? આ શું બોલો છો તમે? ખરેખર સવારમાં તમારું મગજ ઠેકાણે છે કે નથી? હું જે બોલું છું ને એ સાચું બોલું છું. હા તો ખોટું કહેવાય ને મમ્મી? હા, દામિનીને સપોર્ટ ના કરવો જોઈએ, ઉલટાની એને સમજાવવી જોઈએ કે બેટા આવું ના કરાય. પણ તમે આટલી સ્યોરિટીથી કહો છો કે હા દામિનીના મમ્મી દામિનીને ચડાવે છે, ખોટી રીતની સપોર્ટ કરે છે, તો હા તમારી વાત ઉપર હું કઈ રીતે વિશ્વાસ કરું? મને ખબર હતી કે મારી આ વાત ઉપર તમે કે કોઈ પણ વિશ્વાસ નહીં કરે, એટલા માટે મેં આ વાતનો વિડીયો ઉતારી લીધો છે. શું? હા, 1 મિનિટ જુઓ. વેવાણ પોતાની દીકરીનું ઘર પોતાના હાથે ભાંગવા તૈયાર થયા? ના, પણ હું મારા દીકરાનું ઘર નહીં ભાંગવા દઉં. આ વાતની આપણે દેવેનને જાણ કરવી પડશે, નહીંતર એક સમય એવો આવશે કે દેવેનનું ઘર ભંગાઈ જશે અને એ હું કોઈ કાળે નહીં બનવા દઉં. હા મમ્મી. હેતલ બહુ, કંઈક તો કરવું જ પડશે આપણે. શું કરીશું કંઈ સમજાતું નથી. કારણ કે જો વેવાણ આપણા જ ઘરમાં આવીને દામિનીને આવી ચડામણી કરી જતા હોય તો કાલે ઉઠીને. મમ્મી તમે ટેન્શન નહીં લો, હું દેવેનભાઈને વાત કરું છું આ બાબતે. માને તો સારું. આ વિડીયો જોઈને કદાચ માની જશે અને ના માને તો પછી એમના ભાગ.
એમની લાઈફ છે, એને જે કરવું હોય એ કરે. હું જાઉં છું. હે ભગવાન. હા તો થાકી ગયો, માંડ દિવસ ગયો. દાદા જલ્દી ચા બનાવી દો. હા બનાવું છું તમારા માટે ચા, પણ એ પહેલાં મારે તમારી સાથે એક અગત્યની વાત કરવી છે. અરે પણ તું જલ્દી ચા બનાવી ને પછી તું અગત્યની વાત કર્યા કરજે. હવે હું ક્યાંય નથી જવાનો. અરે વાત તમારી સાચી છે, પણ અત્યારે વાત કરવી જરૂરી છે. હું ક્યારની તમારી રાહ જોતી હતી. હા, એમ થતું હતું કે તમને ફોન કરીને કહી દઉં, પણ પછી મને થયું કે ઓફિસમાં તમારે ઓફિસના 17 કામ હશે અને એમાં તમને આ વાત ક્યાં કહું, એટલે તમે ઘરે આવો એની રાહ જોઈ. તો શું વાત એવી વળી ગંભીર શું છે? તું મારી રાહ જોવી પડે અને તું ચા બનાવે નથી જાતી ને કે મારે વાત પહેલાં કરવી પડે એ વાત છે હું? જુઓ, આજે સવારથી આપણા ઘરે વહેવાણ આવ્યા છે. હા. વહેવાણ આવ્યા અને એ દામિનીની રૂમમાં જતા. સંજોગો વસાતે એવું બન્યું કે હેતલ વહુ ત્યાંથી પસાર થતા હતા અને દામિની વહુની અને એમની મમ્મીની બધી વાત સાંભળી ગયા. અને વાત એટલી ગંભીર છે કે ન પૂછો વાત. અને શું વાત એ શું કરતા હતા બે માં દીકરી? વાત એમ છે કે વેવાણ પોતાની દીકરીને ચડાવે છે. આપણા ઘરેથી અલગ થઈ જવાનું કહે છે. કહે છે કે તું અને દેવેન કુમાર અલગ રહો, જુદા રહો, નાટક કર, રડ, કોઈ પણ રીતે એમને મનાવ, આવી બધી વાત કરે છે. હવે જો તમને તો ખબર છે કે આપણો દેવેન દામિનીની વાત માને છે. ન કરે નારાયણને દેવેન એની વાત માની લીધી અને એની વાતમાં આવી ગયો તો શું કરીશું? પણ મને તો વિશ્વાસ નથી આવતો. એક માં એની દીકરીનું ઘર ભંગાવે. એણે એની દીકરીનું ઘર ભંગાયું કહેવાય. બે ભાઈઓને જુદા પાડવા, મા બાપથી દીકરાને જુદો પાડવો અને દીકરાને એકલો રહેવા મોકલવો અને આવી બધી દીકરીને શિખામણ દેવાય, આવા તું બધા નાટક કર, આવી રીતે રિસાઈ જા, આવું બધું એક માં એક એની દીકરીને આવું શીખવાડીએ કે? હું પણ એ જ કહું છું કે કોઈ માં પોતાની દીકરીનું ઘર કઈ રીતે ભાંગી શકે. પણ આ વાત સાચી છે, વેવાણ અત્યારે ઘરે જ છે અને દેવેન પણ આવતો જ હશે. દેવેનને વાત કરવી પડશે, નહીંતર આ વાત એટલી વણસી જશે ને કે ન પૂછો વાત. અને જો ભૂલે ચૂકે દેવેન આ ઘરથી અલગ થઈ ગયો તો પછી આપણે શું કરીશું? અરે તું એમ કહે છે કે આપણે દેવેનને વાત કરવી કે આવી રીતે તારી સાસુ તારી વહુને કહેતા હતા અને હું તને એમ લાગે છે કે દેવેન આ બધી વાત સાચી માની જશે? એ ખાલી એની હાહુનું અને એની વહુનું જ માનશે, આપણી વાત નહીં માને. એ તો તમને અને મને ખબર છે કે એ આપણી વાતનો ભરોસો નથી કરતો. હવે ઘણું ખરું દામિની વહુ કહે ને એમ જ માને છે, ખાલી અલગ થવાની વાત નથી માનતો, કારણ કે એને ખબર છે કે આ ઘરમાં રહેશે તો એ બધી રીતે સેફ રહેશે, એટલે અલગ થવાની વાતમાં નથી માનતો. પણ ન કરે નારાયણને માની ગયો તો અનર્થ થઈ જાય ને. પણ આપણે આ એનું આ તારી હાહુ તારી વહુને ચડાવે છે એ આપણે એને વાત કરવી તો એ થોડી પણ સાચી માને. આપણે શું કરવું શું આમાં એ ખબર નથી પડતી. એક વાત કહું, આનો રસ્તો છે એટલે જ તમારી પાસે આવી છું. હેતલ વહુએ વિડીયો રેકોર્ડ કર્યો છે દામિની વહુ અને એમની મમ્મી જે વાત કરતા હતા ને એનો, અને એ વાત પરથી એમ લાગે છે કે જો એ દેવેનને બતાવીએ અને એ સાચું માને તો આ વાત વણસથી બંધ થાય. એ વિડીયો રેકોર્ડિંગ હેતલે કર્યું અને આપણે એ બતાવી તો દેવેન અમુકનો હેતલને ખીજા હે કે આ અમે મા દીકરી વાત કરતા એને હું વિડીયો રેકોર્ડિંગ કરવાનું હોય? તમને શરમ નથી આવતી? અમુકનો વધારે ઝઘડા કરશે. વાત સાચી છે તમારી. એક ડર એ પણ છે અને એક બાજુ એમ પણ છે કે કદાચ વિડીયો રેકોર્ડિંગ બતાવી અને દેવેનની આંખ ખુલી જાય કે વેવાણ જ આ ઘરમાં ઝઘડા ઊભા કરાવી રહ્યા છે અને હા ઘરમાંથી દામિનીને અલગ થવાની સલાહ આપી રહ્યા છે. જો આ વાત કદાચ સાચી પણ સાબિત થાય, વસ્તુને બે રીતે જોઈ શકાય ને, જેમ સિક્કાના બે પહેલું હોય, હા બે બાજુઓ હોય, એમ વાતની પણ તો બે બાજુઓ હોઈ શકે ને. કે એમ જોઈ સાચું માની જાય તો ક્યાં વાંધો જ છે, અને પણ જોઈ સાચું નહીં માને ને. પણ મને એવો અણસાર આવે છે કે દેવેન માની જશે.
મને વિશ્વાસ છે કે દેવેન આ વાતને ખોટી નહીં ઠેરવે. માની જાય તો હારામ હારું, અને એની આંખ તો ઉઘડી જાય, પણ જો નહીં માને ને તો પાછો બહુ મોટો ઝઘડો કરશે. અત્યારે આ વાતને અત્યારે હમણાં અહીંયા મૂકો. મેં તલમઉને કહ્યું છે કે દેવેન આવે ને એટલે એને બતાવીને વાતચીત કરી લે, પછી આગળ વાત. બરાબર? હા. ભગવાન બસ આમાંથી આપણને બહાર કાઢે અને આપણા ઘરમાં થતા ઝઘડા અટકાવે. હળગાવી દીધું, ઘર આખું હળગાવી દીધું એની માએ તો. દેવેનભાઈ, આમ ક્યાં જતા હતા? મારી રૂમમાં જતો હતો. અચ્છા, હા, બહારથી આવ્યા હા, તો ક્યાં ગયા હતા? ચોપાટી. ચોપાટી? ઓફિસેથી આવું છું. આ ઘરે થોડું કામ હતું ને એટલે. તમારે શું પંચાયત છે? પંચાયત નથી, મારે તમને એક વાત કરવાની હતી, પણ પહેલાં તમે એ કહેશો કે તમને મારા પર કેટલો ભરોસો છે? હવે ઘરમાં રહ્યો છો તો ભરોસો તો રાખવો જ પડશે ને. બોલો, શું વાત હતી? જો મારે તમને જે વાત કરવી છે ને એ વાત ઇમ્પોર્ટન્ટ છે, પછી ઓબ્જેક્શન નહીં ઉઠાવો ને. પેલા વાત તો કરો. તમે તો પ્રશ્ન ઉપર પ્રશ્ન કરો છો. મારા ઉપર કેટલો વિશ્વાસ છે, પછી તમે આમ નહીં કરો ને, પછી તમે આમ નહીં કરો ને. વાત તો તમારી દામિનીની છે ને એટલા માટે કહું છું. ગળા સુધી વિશ્વાસ હતો કે ટોપિક હરી ફરીને અહીંયા જ આવશે. કરો કરો, વાત કરો. જો તમે આવી રીતે બોલો છો ને, પણ આ એકલી તમારી દામિની નહીં પણ તમારી સાસુની પણ વાત હતી. પહેલા તમે મારી સાથે કન્ફર્મ કરી લો બધું, પછી વાત છે ને લખાણ કરીને આપી દેજો. દેવેનભાઈ કરો ને વાત, મારે કામ છે, મોડું થાય છે, મારે જવાનું છે. જો હા, દામિનીએ તમારી સાથે કોઈ વાત કરી હતી આ ઘરથી જુદા થવા માટે? નહીં. નહીં તો કદાચ એ તમને એવું કહે કે આ ઘરમાંથી અલગ થઈ જવું છે, સેપરેટ રહેવું છે, તો તમે માનશો કે નહીં માનો? હું પેલા એની વાત જાણીશ, વાત સમજીશ, અને મને યોગ્ય લાગશે કે ભાઈ દામિની કહે છે એ રાઈટ છે, તો એ વસ્તુ કરીશ. હવે જુદા થવાની હોય કે સાથે રહેવાની હોય. એટલે કદાચ દામિની એવું કહે કે આપણે અલગ થઈ જવું છે, તો તમે આ પરિવાર સાથે રહેવા નથી માંગતા એમ ને? જો એમાં સાચી હકીકતમાં એને સપોર્ટ કરવા જેવો હશે તો હું અલગ થઈ જઈશ, તમારી ભેગો નહીં રહું. હકીકત તો એવી છે કે એને સપોર્ટ કરવા જેવી કોઈ વાત જ નથી. વાત એમ છે કે દામિની અને એમના મમ્મી વાત કરતા હતા કે આ ઘરમાંથી અલગ થઈ જવું છે, અને દામિનીના મમ્મી એને સપોર્ટ કરતા હતા કે તું નાટક કર, રો ધો, દેવેનને સમજાવ, અને પછી જો દેવેન ના માને ને તો દેવેનને કહે કે છૂટાછેડા લઈ લઉં છું હું. તમારે અમને બંનેને હજી ઝઘડતા જ જોવા છે? ઝઘડો કરાવો છે અમારા બંને વચ્ચે? મેં તમને કીધું હતું ને કે તમે મારી વાત ઉપર વિશ્વાસ નહીં કરો. તો એવું કંઈક કરો ને કે હું તમારી વાત ઉપર વિશ્વાસ કરું. હા, તમે બહુ કહેતા હતા ને કે મારી દામિની કોઈ દિવસ આવું ના કરે, મારી દામિની તો સતી સાવિત્રી છે, એ કોઈ દિવસ ખોટું ના બોલે, કોઈનું ખોટું ના ઈચ્છે. તો આ શું છે બધું? અને રહી વાત તમારા સાસુમાની, તો આ વાતમાં એને સપોર્ટ ના કરવો જોઈએ. સીધા પોઈન્ટ ઉપર આવો ને. આ 5 મિનિટથી તમે નકરું લેક્ચર આપ્યા કરો છો, મારે મોડું થાય છે એમ કીધું ને તમને. તમને મારી ઉપર વિશ્વાસ નથી ને, પણ આ વિડીયો જોઈને તમને વિશ્વાસ આવી જશે. જોઈ લો. તમને બહુ ટ્રસ્ટ હતો ને તમારી દામિની પર. હા, તમારી દામિની આ ઘરને જુદા કરવા માંગે છે. હા, આપણે એક પરિવાર સંપીને રહીએ છીએ ને, એને ખટકે છે કે આ લોકો સંપીને ના રહેવા જોઈએ. અમે શું બગાડ્યું છે એનું? મને તો વિશ્વાસ જ નથી થતો કે દામિની આવું પણ કંઈ કરી શકે. દામિની તો આવું કરી શકે, પણ આમાં વધારે ચડામણી એની મમ્મીની છે. એટલે જે વધારેમાં વધારે સપોર્ટ કરે છે ને તો એની મમ્મી કરે છે. આ બધી વાતમાં ફોર્સ કરે છે, એને ચડાવે છે કે તું તારા સાસરિયામાં આમ કે, તારા સાસુને આમ કે, તારી જેઠાણીને આમ કે. આ વિડીયોમાં દેખાય છે સાફ સાફ.
એટલે એનો મતલબ એવો છે કે દામિની બગડવાનું કારણ એના મમ્મી છે. હા હા, તો પહેલી વાર જોયું છે કે કોઈ માં એની દીકરીનું ઘર ભાંગવા માટે તૈયાર છે. કાંઈ વાંધો નહીં, જોઈ લઈએ બંને શું કરવા માગે છે ને, એક્ઝેક્ટલી એ શું કરવા માગે છે એ જોઈ લઈએ. મમ્મી, મમ્મી, દામિની, ભાઈ, મોટા ભાઈ. શું છે? શેની બૂમા બૂમ માંડી છે તે? અને દામિની, અરે યાર ઘરમાં જ છે પણ તારે શું કામ શું છે? તારી મમ્મીને કેને પણ જે કામ હોય ઈ. હા દેવેન, આટલી બધી બૂમ બરાડા કરવાની કોઈ જરૂર નથી બેટા. જે શું થયું છે? કેમ રાડો નાખો છો? આવો. હા જમાઈ કેમ રાયડું પાડો છો એટલી બધી? એકચ્યુઅલીમાં મમ્મી એવું છે ને કે મને એવી ખબર પડી છે કે અમે બે ભાઈઓ જુદા થઈએ એના માટે કાવતરું રચાઈ રહ્યું છે અમારા ઘરમાં. આ શું બોલો છો? ગુજરાતી. કોણ કાવતરું રચે છે? કોણે કીધું તમને આવું બધું? તો હા, મમ્મી. ભાભી જશે નહીં? મમ્મી, આપણા ઘરમાં એવું તો કયું વ્યક્તિ હશે જે આવું કામ કરી રહ્યું હશે? અરે પણ આપણા ઘરમાંથી કોઈ શું કામ કઈ કે બેટા? તને તો ખબર છે કે તારા પપ્પા અને મારું સપનું છે કે અમે મરીએ ને ત્યાં સુધી અમારા બંને દીકરા અમારી સાથે જ રહેવા જોઈએ. એક્ઝેક્ટલી. પણ હવે એવું થઈ શકે એમ નથી, શક્ય નથી. કેમ? શું બોલો છો? અને એટલા ગુસ્સામાં કેમ છો એ કહેશો? હા, કેમ કે મારી જે બૈરી છે ને એના મમ્મી આ બધું કરી રહ્યા છે. મમ્મી, આ શું બોલો છો? આ માએ આ તમે હું બોલો છો? જરાક સમજી વિચારીને તો બોલો. તો? મારા મમ્મી વિશે તમે બોલો છો? કોકે મેં- છે ને તમારી કાણ ભંભેરણી કરી છે. હા ને એટલા સમયે તમારે ઘેર આવી તો તમને આંખે સડી ગઈ. મને આવી ખબર નહોતી કે તમારા ભાભી નથી ગમતું હું અહીંયા આવું છું. તારે કહી દેવું તો હું ન આવત. ના ના વેવાણ, એવું નથી. આ તમારી દીકરીનું સાસરું છે, તમે આ ઘરમાં દીકરી દીધી છે, તમને મન ફાવે ત્યારે તમે આવી શકો છો. તમે ન આવો એવું તો અમે લોકો શું કામ ઈચ્છીએ? મારી વહુએ શું કામ ઈચ્છે? એના મા બાપે 5-5 દિવસ આવીને રહી જાય છે, તો એ તમને શું કામ આવતા રોકે? એમને હું ખબર હોય એના આંખમાં અમે કેમ ખટકીએ છીએ એને પૂછો. અરે હા, તમે ખોટું સમજી રહ્યા છો. મને એમ લાગે છે કે તમને કંઈક વેમ ભરાયો છે કે મારી વહુ આ બધું કરી રહી છે. અને બીજું કોઈ નહીં, આ તમારો જમાઈ કંઈક કહેવા માંગે છે. હવે એને તો કંઈ કોઈ ન ચડાયું હોય ને, અને અત્યાર સુધી તમારો જમાઈ તમારી દીકરી કે એટલું જ પાણી પીવે છે, અને આજે એકાએક આવી ભાષા કેમ બોલે છે? એટલે એ તમારે જોવાનું હોય. એવું શું પરિવર્તન આવી ગયું તમારા જમાઈમાં? હા, તમારી દીકરીએ તો અમારા દીકરાને એટલો કાબુમાં લઈ લીધો છે ને કે ન પૂછો વાત. એ કે એટલું જ પાણી પીવે છે. હા એમ જો કે એમ પાણી પીતો હોત ને મારો જમાઈ તો આજે તમારે હારે નો. એટલે બોલો ને, કેમ આવી ગયું એના મોઢામાંથી સાચું બહાર આવી ગયું. આપણે કોઈએ કઈ કેવું પણ ના પડ્યું ને સાબિત પણ ન કરવું પડ્યું. હવે જે તમે બોલ્યા છો ને એ વાક્ય પૂરું કરો. જો જમાઈ મારે કહેવાનો મતલબ એમ નતો પણ તમે બધા ઊંધું સમજો તો હું શું કરું? હા હા, તમારો કહેવાનો મતલબ એવો નતો. દેવેન, તું ખોટું સમજે છે બેટા. જો તમારે જે વાત કરવી હોય ને સીધી રીતે બોલો. સીધી રીતે તમે વાત કરો કે તમે માં દીકરી બંને થઈને આ ઘર માટે કઈ ખીચડી બનાવી રહ્યા હતા. કોઈ ખીચડી નથી બનાવી. જો સીધી રીતે વાત નહીં કરો ને તો મારી પાસે એક સબૂત છે. એટલે સબૂત બતાવીને પછી તમારી પાસેથી વાત કઢાવું એ પહેલા સામેથી તમે વાત કાઢશો ને તો એમાં વધારે મને ગમશે. કઈ સાબિતી છે? બતાવો જરા. હું પણ જોઉં ને કેવું તો શું પ્રૂફ છે તમારી પાસે? હેતલ ભાભી, હા આમાં તો અરે આ તો પણ તે જેમ કે એડિટિંગ કર્યું હશે. આ થોડું આવું કરીએ કે વેવાણ આવું ના કરી શકે. સાચી વાત છે. ભાભી આ બધું શું છે? તમે અમારા રૂમમાં છાની છુપી રીતે વાતો સાંભળો છો બધી અમારી. વાતો નહીં, નહીં. સાંભળવા નહોતી આવી. હું ત્યાં તમને ચા પાણીનું પૂછવા આવી હતી અને તમારી આ વાતો સાંભળી ગઈ. અરે છાની માની વાત સાંભળવી હોય ને એ સારી, પણ કોકના ઘરમાં આગ લગાડવું ને એની કરતા આ જે મારી હેતલે કર્યું ને એ બહુ સારું કામ કર્યું છે. હા,
દેવેન આ બધું ખોટું છે. એવું કંઈ નથી. તો સાચું શું છે એ કહી દે ચાલ, કારણ કે ખોટું તો કેમેરામાં કે જ છે. હું કંઈ પણ કહીશ તમને સાચું થોડી લાગવાનું છે. હવે કેમ? મારી વાત થોડી તમને સાચી લાગે. 1 મિનિટ દામિની બહુ ખેલ ખેલી લીધા, હા, બહુ નાટક કરી લીધા. માથું દુખવું, પેટમાં દુખવું, ચક્કર આવવા, ઘરમાં કદાચ હેતલ વહુએ કામ કર્યું હોય તો એ બગાડી નાખવું, અને તમે કામ કર્યું હોય જો બગડી ગયું હોય તો ઝઘડા કરવા. આ બધી ચડામણી તમારી માં જ તો તમને કરે છે. હા બસ વેવાણ, હવે એક પણ શબ્દ બોલતા નહીં. હા, તમારો ચહેરો જ કહી આપે છે કે તમે હાથે કરીને તમારી દીકરીનું ઘર ભાંગવા ઊભા થયા છો. આ દુનિયાની કઈ એવી માં હશે જે પોતાની દીકરીનું ઘર હાથે કરીને ભાંગે? પણ તમારા જેવી માયો હજુ જગતમાં જીવિત છે, જેના કારણે દીકરીનું ઘર ભાંગે. અરે દીકરી સાસરે જાય પછી એને એના હાલ પર છોડી દેવાની હોય. માન્યું કે તમે એકલા છો, મારા વેવાય તમારી જોડે હમણાં હાજર નથી, વિદેશમાં રહે છે, તમારી એકની એક દીકરી છે. એનો મતલબ એમ તો નહીં ને કે એની કાન ભંભેણી કરવી? એનો મતલબ એમ તો નહીં ને કે આપણે આપણી દીકરીનું ઘર હાથે કરીને ભાંગવું? અરે તમારા જેવી માયોના લીધે છે ને દીકરીઓના ઘર વસતા નથી. આ તમારી જેવી માયોના લીધે છે ને આવી દીકરી વંઠેલ પાકે છે. અરે આટલું સરસ અમારું કુટુંબ, જે પેલું કહેવાય ને કે રામ દરબાર જેવું અમારું પરિવાર, જેની અંદર ક્યારેય કોઈ વિખવાદ આવ્યો નથી. મારા 2 દીકરા રામ લક્ષ્મણની જેમ રહ્યા છે, પણ તમારી દીકરી એ અમારા ઘરમાં વિલન કરતાં પણ ભૂંડી સાબિત થઈ, જે પોતાના જ ઘરમાં પોતાના જ વરને પોતાના જ મા બાપથી અલગ કરવા ઊભા થયા. વાહ વાહ વેવાડ વાહ. એટલે તમારી પાસે સમય વધતો હોય આખા દિવસમાં કામ કરીને કે તમારું જે પણ હોય તે કરીને, તો ટાઈમપાસ કરવા માટે આવી ચડામણી કરતા 2 સારી વાતો કરીને ઘરને તારી પણ શકાય, આવું પણ થઈ શકે. અરે વેવાણ, અમારા ઘરમાં જો કંઈ દુઃખ હોય ને અને તમે આ વાત કરો ને એવી જુદા થવાની, તો વાત સમજી પણ શકીએ. પણ એવું તો શું એને દુઃખ હતું કે તમારે આવા પગલાં ભરવા પડ્યા? અને આ બધું કરીને સાબિત શું કરવા માંગતા હતા તમે? હા. કદાચ તમે 2 ભાઈઓ જુદા થઈ જાય તો તમને શું ફાયદો હતો? હું તમારા બધાની માફી માંગુ છું. અમારી દીકરીનો કોઈ વાંક નથી. આ બધો વાંક મારો જ છે, કારણ કે આ બધી કાન ભંભેરણી મેં જ કરી હતી. અને મારી દીકરીને તો કઈ ખબર જ નથી પડતી કે ઝઘડો શું કહેવાય. માટે મારી દીકરીને કઈ તમે નહીં કહેતા, અને જે છે એ બધું હું જ કરવા વાળી છું. માટે હું આજ પછી કોઈ દિવસ મારા દીકરીના ઘરમાં દખલઅંદાજી નહીં કરું. મમ્મી બેટા બોલી લેવા દે. તારા ઘરમાં મારા લીધે કોઈ ઝઘડો થાય અને તને દુઃખ થાય ને એવું હું કરવા નથી માંગતી. હું ઈચ્છું છું કે તું આ તારા ઘરમાં સુખી રહે, અને આજ પછી કોઈ દિવસ મારા બાબતની તમને ફરિયાદ નહીં મળે. વેવાણ ફેવાય, મને માફ કરી દેજો. મમ્મી તમે શું કામને માફી માગો છો? હું જ બુદ્ધિ વગરની છું. તમે કહ્યું અને બધું માનતી ગઈ. મારે થોડી મારી બુદ્ધિ પણ આંકવી જોઈએ ને, કે મારા લગ્ન થઈ ગયા છે, મારે કોનું માનવું જોઈએ ને કોનું નહીં. તમે જેમ કહેતા ગયા ને એમ હું કરતી ગઈ, પણ એનું પરિણામ શું આપવાનું હતું એ ક્યારેય વિચાર્યું જ નહીં. સારું છે વેવાણ કે તમારા એક જ દીકરી છે. જો આવી 2-4 દીકરી હોત ને તો 2-4 ઘર ભાંગત ને તમે તો. બસ વેવાય, હવે આવું બધું સાંભળવાની શક્તિ મારામાં નથી. જુઓ વેવાણ, અમે તો માફ કરી દઈશું, પણ જેને આ જીવન સાથે રહેવાનું છે ને એ માફ કરે ને તો તમારી દીકરીને માફી મળશે. તમે લોકો જે સજા આપશો ને એ મને મંજૂર છે. હવે સજા વાળી આ તમે જે આને ચડામણી કરી એની તો તમે અમારી પાસે માફી માંગી લીધી, પણ તમારી છોકરીએ તો કર્મ કર્યું છે. તમે જે જે કીધું ને એ બધું અપ્લાય કર્યું છે. એ માફીમાં પાછું જશે. અને એનો પસ્તાવો અમે કરીએ છીએ ને, હવેથી આવી ભૂલ નહીં થાય. અને રહી વાત બેટા, જો જે ભૂલ થઈ ને પસ્તાવાનો એક જ આપણી પાસે રસ્તો છે. આ જીવન જ્યાં સુધી ને હું જીવું છું કે તારામાં જીવશે ત્યાં સુધી આ ઘરના ગઢિયાઓની સેવા તું કરીશ, અને આ ઘરને એક કરીને રાખીશ અને બધાની સંભાળ લઈશ. બસ આજ પછી કોઈ દિવસ મારી દીકરીના ઘરમાં આવી રીતે હું આવીશ પણ નહીં. ઠીક છે વેવાણ, અમે નથી ઈચ્છતા કે તમે અમારી માફી માંગો કે અમારી વહુ અમારી માફી માંગે. હા, આ વાતની તમને પહેલેથી જ જાણ હોવી જોઈએ. તમે અમારા કરતાં મોટા છો, તમને ખબર છે કે જ્યાં સંપ હોય ને ત્યાં જંપ હોય. પરિવાર વગર આ દુનિયામાં કોઈ નથી રહી શકતું. પરિવાર જ સર્વોત્તમ હોય છે બધું. હવે અમે તો તમને માફ કર્યા દેવેન, ભૂલ થઈ ગઈ છે, માફ કરી દે.
આટલા મોકા આપ્યા ને એક મોકો વધારે. હા દેવેનભાઈ. સમય રજા લઉં છું ને આજ પછી કોઈ દિવસ આવી રીતે નહીં આવું. આ મમ્મી અડધા બપોરે આ જેમાં વગર ગયા, તને શરમ નથી આવતી? જા પાછી બોલાવે એને. પાકું? હા હવે સારું. મમ્મી ઊભા રહો.